હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર હું દેવને આભાર માનતા દરેક બહેનોને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર સલામ કરું છું. સલામ. હાલેલુયા, હાલેલુયા. સારું, હું પ્રભુને પુષ્કળ આભાર માનું છું. આ ભીમપર ગામમાં પ્રભુ મને પહેલી વાર લાવ્યો માટે હું પ્રભુને પુષ્કળ આભાર માનું છું. એને દેવને દાસ અજયભાઈને પણ હું દિલથી આભાર માનું છું. સેવિકાઓને અને મંડળીના આગેવાનો વડીલો બહેનોને બધાને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર આભાર માનું છું. સાથે એ ઠેકાણે ઘણી દેવના દાસીઓ છે, દેવના દાસ બહેનો, દેવની સેવા કાર્ય કરનાર બહેનો છે. બધીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર આવકારતા બધીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર ફરી કહું છું સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્માને આપણે ટાઈથી મહિમા આપીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુના નામમાં ધન્યવાદ આપતા આપણે સુંદર દેવની ઉપસ્થિતિમાં આરાધના કરી ચૂક્યા છે, એને પ્રાર્થના પણ કરી ચૂક્યા છે. હવે પછી દેવના વચન આપણે શીખવાના છે. આજનો મીટિંગ છે બહેનોની મીટિંગ. બહેનોની મીટિંગ છે, મહિલા મંડળ છે, એટલે આપણે આજે મહિલા વિશે જ આજનો બોધ શીખવાના છે. હાલેલુયા, હાલેલુયા. અને બહેનો, આપણે બહેનો છે એટલે બહેનોની વિશે આપણે શીખવાના છે. તો આજના વચનને વિશે આપણે શીખવાના છે મગદલાની મરિયમ. આજનો વચન વિષય છે મગદલાની મરિયમ. મગદલાની મરિયમ વિશે આપણે આજનું શિક્ષણ લેવાના છે અને શીખવાના પણ છે. હાલેલુયા. સાંભળવાનું છે એટલું જ નહીં, પણ પાડવાનું પણ છે. એ મરિયમ, મગદલાની મરિયમ, બાઇબલમાં ઘણી બહેનોનો, ઘણી મહિલાનો નામો આપવામાં આવ્યો છે, પરંતુ ખાસ વધારે નામો મરિયમના નામો આપવામાં આવે છે. અને મરિયમ, બાઇબલમાં ઘણી મરિયમ છે અને ઘણી 5 થી 7 બહેનો છે. મરિયમ, મરિયમ, મરિયમ. પરંતુ તે બધી બહેનોમાંથી 7 બહેનોમાંથી એક બહેનના વિશે શીખવાના છે, મગદલાની મરિયમ. તેને વિશે આપણે આજે પહેલાંથી તો છેલ્લા સુધી તે જ વચનને આપણે ખાસ ધ્યાન કરીને વાંચવાના પણ છે અને શીખવાના પણ છે. સારું, તો આવો આપણા આજના વચનની વિષયમાં આપણે જવાના છે. વચન વાંચીશું લૂકની લખેલી સુવાર્તા. લૂકની લખેલી સુવાર્તા, જેમના અધ્યાય 8. સારું, 8મો અધ્યાય લૂકને લખેલી સુવાર્તા, તેમના અધ્યાય 8. અને કલમ નંબર આપણે વચન વાંચવાના છે. બીજી કલમ વાંચીએ. કેટલીક સ્ત્રીઓ. હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? કેટલીક સ્ત્રીઓ. એટલે આપણે પણ એક સ્ત્રી નથી, કેટલીક સ્ત્રીઓ છે. છે કે નહીં? હા, કેટલીક સ્ત્રીઓ છે. વડીલ હોય, કોઈ જુવાની હોય, તો માપમાં ઉંમરવાળી હોય, પણ સમજો બધી આપણે સ્ત્રીઓ છીએ. તો કેટલીક સ્ત્રીઓ, આજે બહેનોના નામ બાઇબલમાં ઘણી બહેનોએ સારું કામ કર્યું છે, ઉત્તમ કામ કર્યું છે, ભલું કામ કર્યું છે, તો તેનું નામ પવિત્ર બાઇબલના અંદર લખવામાં આવ્યું છે. હાલેલુયા. આપણે પણ એક મહિલા છીએ, બહેનો છીએ. આપણે પણ બસ સારું ઉત્તમ કામ કરનારી બહેનો છીએ. આમેન. હાલેલુયા. સારું કરે તો તેનું સારું જ નામ નીકળે. બરાબર કે નહીં? હા. અને કોઈનું કામ સારું નહીં હોય તો તેનું કામ બી સારું નહીં હોય તો તેનું નામ બી તેવું જ નીકળે. નીકળે કે નહીં? નીકળે. હા. જો સારી હોય તો તેનું સારું નીકળે, જેનું ખરાબ કામ કરેલું હોય તો તે બી નીકળે. બે નામથી ઓળખાઈએ છીએ, સારા કામથી ને નહીં સારા કામથી. પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે
એક મહિલા છે મગદલાની મરિયમ, તેના બહુ સારું પ્રભુના માટે કામ કર્યું હતું, માટે તેનું નામ પવિત્ર બાઇબલના અંદર લખવામાં આવ્યું છે. આજે બહેનો, આપણે પણ એક સારામાં સારું એક કામ કરીએ કે જેથી કરીને આપણું પણ નામ રોશન થાય. હાલેલુયા. થવું જોઈએ કે નહીં? થવું જોઈએ. કંઈક સારું કરીએ. પતપતાની બહેનો, આપણું જીવન આપણે પતપતાની બહેનોને માલુમ છે કે નહીં? છે. આપણે સારી છે કે પછી નહીં, એક વાત આપણે આજે શીખવાના છે. તે પહેલાં તમને એ વાત કરું છું. તો કેટલીક સ્ત્રીઓ, પણ એ સ્ત્રીઓ કોની પાછળ ચાલનારી હતી? ઈસુની પાછળ ચાલનારી હતી. કેટલીક સ્ત્રીઓ, ઘણી સ્ત્રીઓ હતી. આપણે ઊંચેથી વાંચીએ છીએ તો આપણે ત્યાં તો આપણને જોવા મળે છે કે એ સ્ત્રીઓ જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યો ત્યારે ઈસુની પાછળ પાછળ ચાલનારી સ્ત્રીઓ હતી. હાલેલુયા. કેટલીક સ્ત્રીઓ હતી, પણ ઈસુની પાછળ ચાલનારી સ્ત્રીઓ. આજે પણ બહેનો, આપણે આ ટોળામાં કેટલીક સ્ત્રીઓને પ્રભુ એવું જોવા માગે છે કે મારી પાછળ ચાલનારી સ્ત્રીઓ બને. આમેન. હાલેલુયા. જે સ્ત્રી ઈસુની પાછળ પાછળ ચાલે છે, પ્રભુનું સાંભળીને, એનું આધીનતા રહીને, એનું સાંભળીને ચાલવા માગે છે, તે સામાન્ય સ્ત્રી નથી, તે દેવનો અભિષેક પામેલી પાત્રો છે. આમેન. અને જે સ્ત્રી ઈસુની પાછળ ચાલે છે તે સામાન્ય નથી, તેના હાથમાં કૃપાદાન છે. આમેન. તે સ્ત્રી સામાન્ય નથી, પ્રભુ તેનું સાંભળે છે. આમેન. અને તે સ્ત્રી સામાન્ય નથી, એક જવાબદારી એક બહેન છે. આમેન. અને જવાબદારી છે, પ્રભુએ સેવા આપી છે તેનું બી જવાબદારી, મંડળીની બી જવાબદારી હોઈ શકે, પરિવારની બી જવાબદારી હોઈ શકે. સર્વ કઈ કે જવાબદારી એના માથા પર હોય છે. અને એવી સ્ત્રી છે કે વહાલી બહેનો, તે બહેન ઈસુની પાછળ ચાલનારી બહેન બને. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વરને વચન આપણને કહે છે કેટલીક સ્ત્રીઓ હતી, પણ કેટલીક સ્ત્રીઓમાંથી એક સ્ત્રીનું નામ અહીંયા આપવામાં આવ્યું છે. આજે ઘણા મોટો ટોળો હોય છે, પણ જે કોઈ સ્ત્રી પ્રભુને હાજરીમાં નમનારી, જે કોઈ સ્ત્રી પ્રભુની ઉપસ્થિતિમાં તૂટી જનારી, જે કોઈ સ્ત્રી પ્રભુને લીધે સહન કરનારી, જે કોઈ સ્ત્રી પ્રભુને લીધે નમ્ર બની જીવનારી, કઈક સ્ત્રીઓમાંથી થોડીક સ્ત્રીઓ બની શકે છે, બધી જ નહીં. કંઈક થઈ શકે છે, ભાગ પડી જાય છે. કેમ પ્રિય વહાલાઓ, આજે ઈસુની પાછળ પણ ઘણી સ્ત્રીઓ હતી, તેમાંથી એક સ્ત્રીને અહીંયા નામ, અહીંયા તો બહુ 2-3 બહેનોને નામ આપવામાં આવ્યું છે, પરંતુ ખાસ આપણે આજે શીખવાના છે મગદલાની મરિયમ વિશે. તો વાંચીએ શું કહે છે. કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી. હાલેલુયા. ભૂંડા આત્માથી અને મંદવાડથી. અને કઈક સ્ત્રીઓ એવી હતી કે ભૂંડા આત્મા, દુષ્ટ આત્મા જેનામાં હતું, તો તે બેનને કોણે સાજી કરી હતી? ઈસુએ એને સાજી કરી હતી. માટે વહાલાઓ, બાઇબલ એવું કહે છે એ સ્ત્રી ઈસુની પાછળ ચાલતી હતી. કારણ કે એને જ્યારે દુષ્ટ આત્મા એના જીવનમાં લાગી ગયું હોય, તેના આખું પરિવાર કેટલું નિરાશ થઈ ગયું હોય, તૂટી ગયું હોય, રોડતા હોય, અને બેનને તો ભાન નહીં હતો. પણ એવી હાલતમાં ઈસુએ એની મુલાકાત કરી અને એને ઈશ્વરે છુટકારો આપ્યો. માટે સ્ત્રીને બીજું ત્રીજું વધારે તેના તરફ ધ્યાન નહીં કરે, પરંતુ વધારે ધ્યાન દેવના તરફ કરતી હતી. આમેન. આજે બહેનો, આજે આપણા જગ્યાએ પણ કેટલીક સ્ત્રીઓ માંદગીમાંથી સારી થઈ છે, કેટલીક દીકરીઓ અનેક પ્રકારની ગરીબીમાંથી સારી થઈ છે, કેટલીક દીકરીઓને દુષ્ટ આત્માથી પ્રભુએ છોડાવી
ખવડાવી છે, કેટલીક દીકરીને મરણના પથારીમાંથી ઉઠાડી છે, કેટલીક દીકરીને એકલાવાયું હતું તેમાં એવું હતી કે મારું કોઈ જ નથી, તૂટી ગયું હતી, પણ પ્રભુ એને સાથ આપ્યો, પ્રેમ આપ્યો, ટેકો આપ્યો ને પ્રભુ એને ઉઠાડી છે. તો એ સ્ત્રીઓ ઈસુના ઉપકારને માનવું જોઈએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. એ જે સ્ત્રી હતી ઈસુની પાછળ ચાલતી હતી, પણ એ જે સ્ત્રી હતી પ્રભુના ઉપકારોને પણ ધ્યાન કરતી હતી, પ્રભુને ઉપકારોનો પણ ધ્યાન કરતી હતી. આજે બહેનો આપણે જીવનમાં પણ કદાચ કહીને બહેનના જીવનમાં ભારે સંકટમાં ગરાલી હોય, બધા જ લોકો એના પર આશા છોડી દીધી હોય, પણ એવી હાલતમાં પ્રભુ એને ઉઠાવી હોય ને બચાવી હોય, તો તે બેનને પણ કેટલું દેવનો આભાર માનવું જોઈએ. જોઈએ કે નહીં? એવું નહીં કહેવું જોઈએ કે મને પ્રાર્થના નથી આવડતી, કોઈ દિવસ એવું નહીં બનવું જોઈએ. દરેક બહેનો દેવના ઉપકારોને આ જીવનના અંદર ઘણા બધા નાના મોટા કંઈક દેવે ચમત્કારો કરીને ઉપકારો આપણા જીવનમાં દેવે કર્યા છે. હાલેલુયા. તો ઉપકારો કર્યા છે, તો ઉપકારોને યાદ કરીને બહેનો આપણા જીવનમાં પણ પ્રાર્થના કરતા આવડવું જોઈએ. આપણે પણ મનમાં વાલી બહેનો નમ્ર બનીને આત્માના અંદર બોળ પકડીને હિંમતવાન બને દેવના કામ કરવા માટે ઊભી થવી જોઈએ. દેવે આપણા જીવનના અંદર રોતા આપણા આંખમાંથી આંસુ લૂસ્યા છે, તો વહાલી બહેનો આપણે પણ એક હિંમત રાખીએ, હું પણ કંઈક દેવના સેવાના માટે ઉપયોગી પાત્ર બનું. હાલેલુયા. મારી પ્રિય વહાલી બહેનો, કમજોરીના દિવસ નીકળી ગયા, બેદરકાર રહેવાનો દિવસ નીકળી ગયા, હમણાં તો ઉઠવાનો સમય આવી ગયો છે, આત્મામાં બળ પકડવાનો સમય આવી ગયો છે, અને દેવના રાજ્ય બાંધવા માટે બહેનો આપણે ઊભી થઈ જઈએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને એવી વાત કરે છે કે કેટલીક સ્ત્રીઓને ભૂંડા આત્માથી અને મંદવાડથી, ભૂંડા આત્મા એટલે દુષ્ટ આત્મા, મંદવાડથી એટલે જેની પાછળ બીમાર ચોટી ગયેલું એને તો તેને સારું જ નહીં થાય, એવું કે તેમાંથી સારું થાય તો બીજું એમ કરી વારંવાર શરીરમાં બીમાર પીડાતી હોય તેનું કહેવામાં આવે છે મંદવાડનું આત્મા. અને એવી બીમારમાં પીડાલી બહેનને ઈસુએ મુલાકાત કરી. આમેન. બહેનોએ ઈસુની નહીં મુલાકાત કરી, પરંતુ ઈસુએ એ બહેનોને મુલાકાત કરી. આજે ગોદ દિવસમાં એવી બહેનોને મુલાકાત ઈસુએ કરી, તો જ ઈસુ બહેનો આજે આપણા જે અવસ્થામાં છે, આપણી કઈ હાલતમાં છે કે આપણા જીવનમાં લાગે છે મને કોઈ મુલાકાત કરવા આવતું નથી, કોઈ મને પ્રેમ કરતું નથી, કોઈ મને જોતું નથી, પરંતુ તમે ગભરાશો નહીં, તમે જાશે ત્યાં તમારો વિશ્વાસ મોટા રાખો, ઈસુ તમારી મુલાકાત કરી લેશે. હાલેલુયા. ઈસુ જો ત્યારે તમારી મુલાકાત કરશે ને તો ઈસુ તમને જિંદગી સુધી છોડશે નહીં. આમેન. એકવાર તમારો હાથ ઈસુ પકડી લેશે અને એકવાર તમારો હાથ પ્રભુના હાથમાં સમર્પિત તમે કરી દેશો તમારું જીવન, તો પ્રભુ કદી પણ જિંદગીમાં તમને સાથ છોડશે નહીં. એવો પ્રેમી પિતા મને અને તમને મળે છે. આમેન. માટે વાલી બહેનો, એ બહેનના જીવનમાં ઈસુએ એની મુલાકાત કરી, માટે એ બહેનો ઈસુની પાછળ ચાલવા માટે પાછળ નહીં રહી. હા, કોઈ દિવસ એવું નહીં કહ્યું આજે ત્યાં ઈસુની મીટિંગ છે તો જવાનું જ હતું, પણ તમારા ઘરમાં કોઈ ઘર જોનારું કોઈ નથી, કે ખેતરે જનાર કોઈ નથી, ભેંસને ઘાસ નાખનાર કોઈ નથી, એવું બાનું નહીં કરતી હતી. જ્યાં ઈસુની મીટિંગ હતી, જ્યાં ઈસુ જતો હતો, ત્યાં એ બહેનો ઈસુની પાછળ ચાલવા લાગતી હતી. હાલેલુયા. આજના સમયમાં તો આપણા જીવનમાં કેટલી બધી કામો હોય છે, ઠીક છે. જ્યારે વહાલી બહેનો સમય પર જવાનું મીટિંગ થશે, આપણને વાત ખબર મળે છે, પરંતુ કેટલી બધી રૂકાવટો પણ આવે છે.
સમય પર કેટલીક રૂકાવટનો આપણે સામના પણ કરવો પડે છે, પણ બહેનો તમે ખરી ભજનારી દીકરી છો તો તમારા પર દેવનો અભિષેક છે, તો દેવનો અભિષેક તમારા પાસે છે, તો તમારી આગળ રૂકાવટો કે સત્તાવાળી તમારી આગળ ટકી નહીં શકશે. આમેન. અને રોકી પણ નહીં શકશે. આમેન. હાલેલુયા. તમે ખરી ભજનારી દીકરીઓ છો, ખરી દેવને માનનારી દીકરીઓ છો, પ્રભુના પાસે ચાલવા માટે તમે માગો છો તો સમજો જરા, તમારી પાસે રૂકાવટ બી આવશે, પરીક્ષણ બી આવશે, વાત કહું છું, પરંતુ તે વસ્તુ તમને રોકી શકશે નહીં. તમે આગળથી પ્રાર્થના કરશો, તમારી પ્રાર્થનામાં પવિત્ર આત્માની આગ ઉતરી પડશે અને તમારી સામે રખનારી બંધનો ઈશ્વર તોડીને દેવ તમારા માટે માર્ગો રસ્તો કરી દેશે. આમેન. ભાડું નહીં હશે તો ભાડુંની વ્યવસ્થા કરી દેશે. અને જે વ્યક્તિ કઠણ છે કે જેથી કરીને તમને જવા નહીં દે તો ઓટોમેટિક તેનો દિલ બી ઈશ્વર પીગળાવી દેશે. આમેન. જો બાળકો તમને તમારા જીવનમાં કંઈ બી રૂકાવટ કરતા તો બાળકને પણ પ્રભુ નમાવી દેશે. હા, જ્યારે ખોરી ભજનારી દીકરી, ઈસુની પાછળ ચાલનારી દીકરી, ખરી દેવને આરાધના કરનાર દીકરી, દેવને ઉપસ્થિતિના અંદર વહાલી બહેનો પ્રાર્થના કરશે, તેની પ્રાર્થનામાં દેવનો અભિષેક ઉતરી પડશે. આમેન. અને પ્રાર્થના અધિકાર યુક્તની પ્રાર્થના થશે એટલે તેની આગળ દુષ્ટતા ટોકી નહીં શકશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે પ્રિય વહાલી બહેનો, જેવી રીતે બાઇબલમાં કહેવામાં આવે છે કે મગદલ અને મરિયમ કેટલીક સ્ત્રીઓ ને ભૂંડા આત્માથી, દુષ્ટ આત્માથી પીડેલી બહેનો હતી, પરંતુ ઈશ્વરે એને છુટકારો આપ્યો. ઈશ્વરે એને છુટકારો આપ્યો તે એ બેન સાની માની બેસી નહીં રહેતી હતી. હા, સાની માની બેસી નહીં રહેતી હતી. એનામાં એટલો આનંદ આવ્યો, એનામાં એટલો છાવો આવ્યો, એટલામાં એટલો દોડ આવી કે જ્યાં જશે મારો પ્રભુ ત્યાં મારી પ્રભુની પાછળ જઈશ. આમેન. કેમ એવું થતું હતું? કારણ કે દેવે એને બચાવી હતી, દેવે એને છોડાવી હતી, દેવે એના આંસુ લૂસ્યા હતા, પ્રભુએ એના બોજને ઉચક્યો હતો, પ્રભુએ એવી હાલતમાંથી એને કાઢી હતી. આજે કેટલીક સ્ત્રીઓ, આપણે પણ બહેનો, આજે આપણા કાં હતા અને કાંથી આજે આપણે પ્રભુ કયા જગ્યા પર લાવ્યો છે તે ધ્યાન કરીને બહેનો આપણે પણ તેની પાછળ ચાલીએ. આમેન. તેની પાછળ ચાલવાનું એ જ છે પ્રિય વાલીઓ. દેવના વચન પ્રમાણે વચન વાંચવાનું પણ છે, વચન વાંચીને મનન પણ કરવાનું છે, પ્રાર્થના પણ કરવાનું છે અને સંગતિ પણ રાખવાનું છે અને સાથે સાથે પવિત્ર જીવન જીવવાનું છે. હાલેલુયા. જ્યારે આપણે એની પાછળ ચાલીએ છીએ તો પવિત્ર જીવન જીવીએ છીએ. આમેન. કારણ કે આપણે તેનું અંગીકાર કરીએ છીએ, તેના વચનને ભય ભીખમાં જીવન જીવ્યા છે. જે દીકરી ઈસુની પાછળ ચાલતી દીકરી હોય તે દીકરી આજ્ઞા પાલન કરનારી દીકરી છે. આમેન. અને આજ્ઞા પાલન કરનાર દીકરી બહેનો, તમે ભલે કમજોરી હોય, તમે ભલે અભણ હોય, તમે ભલે તમારી સુંદરતા નહીં હોય, ભલે તમારી કિંમત નહીં હોય, ભલે તમારું ઘર સારું નહીં હોય, કંઈ ચિંતા નહીં, પરંતુ તમારું હૃદય આજ્ઞા પાલન કરનારું છે તો તમારું હૃદયને દેવ પસંદ કરે છે. હાલેલુયા. દેવ તમારા હૃદયને પસંદ કરે છે તો સમજો જરા બહેનો, ઉકળામાંથી ઉઠાડીને, અરે ગરીબીમાંથી ખેંચી કાઢનાર, નિરાશામાંથી તમને ખેંચી કાઢશે, બોજમાંથી તમને નિરાશામાંથી દેવ ખેંચી કાઢશે અને સારા જગ્યા પર દેવ તમને ઊભી કરી દેશે. આમેન. અને તમે હજારો લોકોના માટે આશીષના કારણ બની જશો. આમેન. પ્રિય વાલી બહેનો, સામાન્ય સાધારણ અભણ દીકરીને પણ ઈશ્વર ઉપયોગી કરવા માંગે છે. આમેન. તમે મારા સાક્ષી છો. તમે ઘણા વ્યક્તિ તમે જાણો છો મને, હું કામ વધારે ભણેલી છે, ફક્ત 4 ધોરણ ભણેલી છું. હા, ફક્ત 4થા પાસ. મને કંઈક પૂછે કેટલા ભણેલા છે, મેં કેમ 4થા પાસ. ત્યારે મને હશે, તમે હસતા છે એવી રીતે હશે. મને બહુ સારા વ્યક્તિ ભણેલા હોય ને તે મને પૂછે એમ, તમે કેટલા ભણેલા? 4થા પાસ. સાચે બોલું બેન? સાચે તો કે મેં કે જૂઠું બોલું? હું દેવની દાસી છું કે જૂઠું બોલું? એકવાર મહારાષ્ટ્રમાં ગયેલી હતી ત્યારે મને કહે, દેવના દાસ જ હતા અને તે અમને મૂકવા આવતા હતા. અમે મીટિંગ કરી પછી તે મૂકવા આવતા હતા નવાપુર સુધી. અને ત્યારે મને કહે, મનુબેન તમે કેટલા ભણેલા? મેં કીધું 4થા પાસ.
તો ફરી જઈને મને કહે સાચો? મેં કે દાસી છું? તો કે જૂઠું બોલું. તું બી દાસ છે ને હું બી દાસી છું, જૂઠું થોડું બોલે. ને મારે સાથે હતી તે બેન બોલી ઉઠી, હાચે ભાઈ હાચે, ચોથા જ ધોરણ ભણેલી છે. તો મને કહે મેં તો બાઇબલ બી ટેલિંગ કરેલું છે, પણ મને વચન એ વિષય ટુ વિષય મને આવડતી નથી, તને કેવી રીતે આવડે? મેં કેમ? મેં ચોથા પાસ છું, પણ મને ભણાવનાર દેવ છે અને એણે મને ભણાવી છે. તો મેં કેવી રીતે મહેનત કરી, શું કર્યું, કેટલી પ્રાર્થના કરી, શું કર્યું એમ કે મને. તો મેં એને વાત કરી, મારું મહેનત એ છે ઘૂંટણા પર રહેવાનું, મારું મહેનત એ છે હાથોડીકો કાઢવાનું, ઉપવાસ કરવાનું, કેટલીક વાર 40 દિવસ, કેટલીક વાર 50 દિવસ, કેટલીક વાર 48 કલાક, કેટલીક વાર 24 કલાક, અઠવાડિયે કરો ઉપવાસ રાખીને. એ જ મહેનત કરી મારું બધું બાઇબલ ટેલિંગ થઈ ગયું. ત્યારે ભાઈ મને કહે સાચી બેન, મહેનત કરે તેનું પ્રતિફળ પ્રભુ આપે. હાલેલુયા. બહેનો, મારી કહેવાની વાત આ છે, તમે કોઈ બી સ્ત્રી દેવના સ્વાર્થને માટે, દેવના કામના માટે દેવે તમને જવાબદારી આપી છે, તો તમે મહેનત કરજો. હાલેલુયા. મહેનત કરજો. મહેનત કરે ત્યારે જ એ બધું આપણા જીવનમાં આત્મા બી બચી શકે અને બીજાના માટે આશીષના કારણ બી બની શકીએ અને સાક્ષી બી આપી શકીએ, ગીતો બી ગાઈ શકીએ, આરાધના બી કરી શકીએ. અને આરાધના મને કરતું આવડે છે, ગીત મને ગાતો આવડે છે, તો મારે શું નહીં બહેનો, અધિકતા મહેનત કરવાનું જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. જેટલું મહેનત કરીએ છીએ તેટલું પ્રતિફળ પ્રભુ તેના દીકરીને પ્રભુ આપ્યા વગર નહીં રહે. આમેન. હાલેલુયા. હાલેલુયા. તો શું કહે છે કે બાઇબલનું વચન આપણે વાંચ્યું, કેટલીક સ્ત્રીએ એવી કે મંદવાડથી અને દુષ્ટ આત્માથી પીડિત બહેનને ઈશ્વરે સાજી કરી હતી. વાંચો. એટલે મગદલાની મરિયમ નામ છે મરિયમ, પણ જીવનના અંદર ઘણું બધું દુષ્ટતાથી પીડાયેલી બાઈ હતી, પણ દેવે તેમાંથી કાઢ્યું તો એના હકમાં પ્રભુએ શું શું કામ કર્યા છે તે આજે આપણે શીખવાના છે. હાલેલુયા. નામ છે મરિયમ, મગદલા નામનો ગામ છે, તે ગામમાંથી આ મરિયમ છે. મગદલા નામનો ગામ છે, તે ગામમાંથી આ મરિયમ છે. જેવી રીતે ભીમપર ગામમાં જે કે બહેનો છે સેવા કાર્ય કરે છે, અમારા બાજુ આવે તે અમે કહીએ ભીમપરથી બહેનો આવેલી છે, ગીત ગાહે નહીં કે આપણે નામ કહીએ કે નહીં. તેવી રીતે આ જો મરિયમ મગદલા નામનો એક ગામ હતું, તે ગામમાંથી હતી આ મરિયમ. અને આ મરિયમના જીવનમાં દુષ્ટ આત્માથી એક બંધનથી પીડાયેલી હતી, પણ દેવે એને સાજી કરી. હાલેલુયા. અને પછી શું કહે છે? જેનામાંથી 7 ભૂત નીકળ્યા હતા. તેનામાંથી કેટલા ભૂત નીકળ્યા હતા? 7 ભૂતથી પીડાયેલી હોય તો એની હાલ કેવી હશે? એકવાર આપણે ત્યાં એક ભાઈને દુષ્ટ આત્માથી ભાઈ પીડાયેલા ભાઈને આપણે ત્યાં લાવ્યા હતા. એટલું તોફાન કરે. અમે ઘરના થાંભલી પર, અમારું ઘર તે છે તે જ પણ 2 ગાળનું હતું, અને ત્યારે તે ઘર થાંભલી પર પેલા ભાઈને બાંધી રાખ્યો હતો. અને એને જ્યારે એને સાથે બીજા આવેલા હતા તે તેની નજીક જતા અમે પાછળ સાપરું પાડેલું રસોડું હતું અમારું, તો ત્યાં અમે જમ્યા કરતા હતા. સાંજે પ્રાર્થના કરી પછી અમે જમ્યા કરતા હતા. ત્યારે પહેલાં એને હાથે 2 બીજા ભાઈઓ હતા, તેને મેં કીધું કે તું નજીક જતો નહીં, એ દુષ્ટ વ્યક્તિ તે જ દુષ્ટ કહેવાય એમાં, એટલે તમને કદાચ મારી બારી દે કે કોઈ તકલીફ, કોઈ કે તમને મારે હે કાં તો કોઈ તોફાન કરે. તે ભાઈ કે કંઈ નહીં રે, અમે નજીક છે, પણ કોઈ નહીં, શાંત જ બેસી રહેલો છે. એ 7 દુષ્ટ આત્મા એની વાત છે તે, એટલે તમને એ વાત સાક્ષી રૂપમાં કેમ. અને ત્યારે પછી એ બંને ભાઈ કેવી રીતે નજીક ગયા અને બંને હાથથી પહેલાં ભાઈને તો બરાબર દરડાથી બાંધી રાખેલો હતો, દરડાથી પગથી તો છાતી સુધી બરાબર બાંધી રાખ્યો હતો, પણ બંને હાથથી એને છૂટા હતા. તો બંને ભાઈ એની સાથે હતા. તે ભાઈ નજીક આવી ગયા તો બંને ભાઈને એક હાથથી એક ભાઈને પકડી લીધો પહેલાં એ દુષ્ટાત્માવાળો વ્યક્તિએ, અને એક ભાઈને એક હાથથી પકડી. બંને હાથથી બંને ભાઈને જેવી રીતે તોરાજામાં તોલતા છે ને તેવી રીતે તોલ્યા કરતો હતો, ઉપર નીચે બંનેની છોડે નહીં.
ત્યારે પહેલાં બૂમ મારતા હતા, બાઈ આવજે, બાઈ આવજે. પહેલાં કહીએ કે બાઈ આવજે, આવજે. અમે દોડતા દોડતા નજીક જતા હતા, આવીએ ગયા. તો કે એ છોડતો નથી, બંનેને એક એક હાથમાં પકડીને તોલ્યા કરતો હતો, છોડે જ નહીં. ત્યારે મેં એને કીધું, એ પેલા ભાઈને કીધું, કયા પ્રકારનું આત્મા છે, તું કોણ છે, આને ક્યાંથી આવ્યો, કેટલા આત્મા છે તારામાં, તું નીકળ. અને અધિકાર સાથે એને બોલવામાં આવ્યું. ત્યારે હું કહેતા હતા ખબર, 2 બાદશાહ છે એટલે મેં બંનેને પકડ્યા, એવું કહેતા હતા. 2 બાદશાહ છે એટલે અમે બંનેને પકડ્યા. અને એને અધિકાર સાથે પ્રાર્થના કરવામાં આવી અને બંનેને છોડી દીધો. ત્યાર પછી એને કહેવામાં આવ્યું, તું કેટલા વાગે નીકળે હે તું મને કહી દે. હું અધિકાર સાથે પ્રાર્થના કરતા વાત કરતી હતી. કેટલા વાગે નીકળે તું કે. ત્યારે કે મોલુબેન આવતીકાલે મેં 3 વાગે નીકળી જવા. હા, એવું બોલતો હતો. દુષ્ટ આત્માની વાત કરું છું. અહીંયા લખેલું છે બાઇબલમાં કે બેનને 7 દુષ્ટ આત્માથી પીડાલી હતી. એને કેવી હાલ હશે. પેલા ભાઈમાં 2 હતા તો બી આવું બધું કરતા હતા ખેલ. તો એનું કેવી હાલત હશે. અને જેવી રીતે પ્રભુએ બોલ્યા તે પ્રમાણે બીજે દિવસે 3 વાગે, એટલે સાંજે એણે વાત કરી હતી, બીજા દિવસે 3 વાગે નીકળવા. અમે 3 વાગે સુધી પ્રાર્થના કરતા રહ્યા. 3માં નહીં 1 મિનિટ વધારે, નહીં 1 મિનિટ ઓછું. રાઈટ, 3 વાગે દુષ્ટ આત્મા પેલા ભાઈના જીવનમાંથી નીકળી ગયો. મારી બહેનો, મારી કહેવાની વાત આ છે કે આ બહેનના જીવનમાં 7 દુષ્ટ આત્માથી બહેન પીડાતી હશે તો એની હાલ કેવી હશે એ મારી કહેવાનું છે. પણ ઈશ્વરે એ બંધનમાંથી એ બહેનને છોડાવી. હાલેલુયા. આજે બહેનો આપણા સભામાં કોઈ બી બહેનના જીવનમાં મંદવાની આત્મા જવટી રહ્યું હોય, કોઈને બહેનના જીવનના અંદર વર્ષોથી શરીરના અંદર કંઈ ને કંઈ બીમાર, કંઈ ને કંઈ તકલીફ, કંઈ ને કંઈ રૂકાવટો શરીરના અંદર આવતી હોય, તમે ચિંતા નહીં કરો. જીવતા દેવની ઉપસ્થિતિના અંદર તમે આવી ચૂકી છે તો દેવ તમને છુટકારો આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. જેવી રીતે મગદલના મરિયમને ઈશ્વરે મુલાકાત કરી, આમેન, તો તે જ ઈશ્વર આપણી મુલાકાત કરશે. કરશે કે નહીં? કરશે. પણ આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. નહીં તો સમય પર એવું થાય, પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થના કરે અને સામાન્ય વ્યક્તિ આંખ બી નહીં બંધ કરે. એવું નહીં, આપણો વિશ્વાસ હોવો જોઈએ. હા, સમય પર પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થના કરે, આપણું આદાવાળીને હાથ બાંધી રાખીએ નહીં, આપણે પણ હાથ ખુલવું કરવું જોઈએ. કારણ કે જીવતા દેવની ઉપસ્થિતિમાં આપણે આવીએ છીએ. આમેન, હાલેલુયા. તો મગદલની મરિયમ, એનામાં 7 આત્માથી ઈશ્વરે, બંધનોમાંથી ઈશ્વરે એને છોડાવી હતી. એ મરિયમ ઈસુની પાછળ પાછળ ચાલતી હતી. બહેનો, તમે ઈસુની પાછળ ચાલવા માગો છો તો જીવનમાં તમે સહન બી કરજો, નમ્ર બી બની રહેજો. અને આપણે સેવા કરવા માગીએ છીએ તો ઘરના જવાબદારી બી પૂરી તમે સાચવજો. હાલેલુયા. એવું નહીં કે સેવામાં નીકળી પડ્યા, મિટિંગમાં જવાનું છે, ઘર બી નહીં વાળું, મીટિંગમાં જવાનું છે એટલે રાંધવું બી નહીં, મીટિંગમાં જવાનું છે એટલે પાણી બી નહીં ભરું, મારા રીતે ઉઠી તૈયારી થઈને જાઉં તો ઘરના લોકો શું વિચારશે પછી? એ બી વિચાર કરવાની જરૂર છે. બધી બહેનના જીવનમાં, આપણી બહેનના જીવનમાં સમજ શક્તિ હોવી જોઈએ. મીટિંગમાં જવાનું છે એટલે વહેલી સવારે પછી ઉઠી જવું પડે કે નહીં? હા, વહેલી સવારે ઉઠી જવું પડે. વહેલી સવારે ઉઠીને આપણું ઘરનું રાંધવાનું હોય, આપણી જવાબદારી છે. રાંધવાનું આપણી જવાબદારી છે, ચા ઉકળાવવાનું આપણી જવાબદારી છે, રાંધવાનું આપણી જવાબદારી છે. કોઈ કોઠો હોય, વાળવાનું હોય, ભેંસ ઢોર હોય, તેનો સાફ સફાઈ કરવાનું કોઠામાં જવાબદારી આપણી હોય છે. ઘરમાં વાળી નાખવાનું, કપડાં ઘડી વાળીને મૂકવાનું, બધું ઘર આંગણું બધું સાફ સફાઈ કરવાનું બહેનો આપણી જવાબદારી હોય છે. હાલેલુયા. જ્યારે આપણું કંઈ બી કામ પડતું મૂકીને આપણી રીતે ચાલી જશે તો ઘરના વ્યક્તિ શું વિચારશે? મીટિંગમાં ગઈ તે ગઈ પણ તો બધું મૂકીનું જ ગઈ. શું કહે છે? મીટિંગમાં ગઈ તે ગઈ પણ બધું મૂકીનું જ ગઈ. હું મૂકીને ગઈ? કામ. હા, હું મૂકીને ગઈ? કામ. નહીં રાંધીને ગઈ, નહીં ઘરમાં વાળીને ગઈ, નહીં પાણી સડીને નીકળી આવી હોય તો તે બેન ધીરેથી કામ કરી પાછળ બેસેલી હોય,
પાછળ બેસેલી જે પહેલાં આવી તે ગીત ગાવાને એમ કરીને પછી વહેલી આવી ગઈ. તે ગીત ગાતી હોય, ગીત ગાતી પણ પાછળથી જે પરિવારમાંથી આવેલી છેલ્લે આવીને બેઠેલી હોય તે શું વિચાર કરશે? ગીત તે ગાતી છે બરોબર જ, જોતી શું ને તું ઘરમાં કેવી રીતે વ્યવહાર છે કે નહીં, આવું થઈ જાય કે નહીં? હા, ગીત તો જબરી ગાતી છે, નાચી બી ઉઠે. હા, બહુ સારું. બહેનો, આપણે ગીત ગાઈએ તો નહીં ગાવાનું એવું નહીં, પણ બહેનો છે એટલે શીખીએ. આપણે શીખવાનું છે કે નહીં? શીખવાનું છે. એવું નહીં તે બહેનો બોલું બેન આવેલી ત્યાંથી તો ગીતને ગાય તો બહેનોને ઠપકાડે કરતી હતી ને. એવું નહીં બહેનો, એવું નહીં. હું બી એક બેન છું. મને બી લાગે છે કે તે કે દેવનું વચન બોલનારાને થોડું છોડે. પ્રભુ બોલનારાને બી વીંધે પહેલાં, પછી સાંભળનારાને વીંધે. હા, એવું કહે છે તું કેવી છે, પ્રભુ મને કહે છે, પછી તમને કહે છે, આપણને બધીને બહેનોને કહે છે. પાછલા બેઠેલી બહેન હોય તે શું વિચારશે? હા, બરાબર ગાય તું બરાબર સારું જ કરતી છે, પણ તો ઘરે તો બધું કામ મારા જ માથે ચડાવી આવેલી તે મેં બધું કરી કરી થાકી થાકીને હમણાં છેલ્લે આવી ગઈ છું. શું વિચાર છે? એટલે બહેનો આપણા ઘરમાં 3 બહેનો હોય કે 4 બહેનો હોય, એક બહેનો પાસે જ બધું કામ ઢેવી નહીં દેવાનું. સમજવાનું છે. એણે વાસણ માંજે છે તો મારું કપડાં ધોવું પડે. 2 જણી હોય તો હા, એકની હોય તો કોઈ વાંધો નહીં, કરે કે નહીં કરે કંઈ નહીં, પણ પતિ પરવું જ બધું આપણે માથે ચડાવી નહીં દેવાનું. સમજાયું? પણ અમુક બહેનોના જીવનમાં એવું કંઈ નહીં તું કરી લેતા, ચા બી ઉકળાવી લેજે છે કે આ વાછળ તેટલા છે માંજી લેજે, આજે ચોખ્ખા બોખા મૂકી દેજે તું, રોટલા નહીં આવડે તો કોઈ નહીં શાક તે બનાવી લેજે ને તું. એટલે આપણે રાણીએ નહીં બનવાનું. સમજાયું? રાણીએ નહીં બનવાનું. સમય પર દાસી બી બની જવાનું. દાસી એટલે સમજાયું? હા, આપણું જવાબદારી છે. રાણીએ જ નહીં બનવાનું. હું જ્યાં છું ત્યાં જ મને લઈ આપી આપજે કે પાણી બી લઈ આવજે જ. રાણીએ નહીં બનવાનું. હા, જ્યારે હું પહેલે સાસરે આવી હતી ને ત્યારે મારા સાસરાને હું પેલી ડીશ બનાવીને એને હાથમાં આપતી અને પાણી બી આપતી હતી. ત્યારે મારો સાસરો મેં જે ઘરમાં આવી હતી તે આખું પરિવાર પહેલાં દેવને નહીં ઓળખતા હતા, એટલે કેવી રીતે સેવા કરવાનું હું એને કોઈ ખબર નહીં હતું. અને જ્યારે હું આવી પછી મારા સાસરાને ડીશ બનાવીને હાથમાં આપતી, પછી પાણી બી આપતી. તો મારા સાસરાએ 1 અઠવાડિયા સુધી એમ તેમ લીધું. પછી મને એક દિવસ મને વાત કરતા બે મને કહે વહુ મેં બહુ મોટો નથી, એવું કહે મને. શું કહેતા? બહુ મોટો મેં નથી, મેં તો નાનો જ છું, તારે કોઈ નહીં, મેં પાણી લઈ લેવા જવા, એવું મને કહે. ખાઈ લે પછી પાણી લઈ લેવા. મેં કેમ? હું તારી સક્રી થવા આવીશું, વહુ નથી. હા, હું તારી સક્રી થવા આવીશું, વહુ નથી. અને મારા સાસરો મને બહુ પ્રેમ કરતો હતો અને હું બી બહુ જ પ્રેમ કરતી હતી એને. સાચી વાત કરું છું. એને ડીશ ખાવાનું હાથમાં આપતી, પાણી એને હાથમાં આપતી. અને જ્યારે ઘોડપણમાં ઉંમર થઈ ગઈ ને ત્યારે એને ચાલાતું ન હતું ને તો મેં એને ઉચકી બી લઈ જાઉં. એવો ઘડપણમાં થઈ ગયા હતા ત્યારે સમય પર ઝાડોને પૈસા પથારીમાં કરતા હતા ત્યારે મેં એની સક્રી બની, વહુ નહીં સક્રી બનીને મેં એના એક કપડું કાઢી નાખતી, એને નવડાવતી, એનું કપડું પહેરાવી દેતી, એને મેં ઉચકીને લઈ જતી અને ઉચકી લઈ જતા જતા સમય પડી બી જતી. હા, એવી હાલત. પણ મેં સેવા કરી છે એટલે બહેનો હું તમને કહું છું, આપણા ઘરમાં આપણા પરિવારમાં રાણી નહીં બની જવાનું, સમય પર દાસી બી બની જવાનું. તો એ શું બગડે આપણો? પણ આપણે સેવા કાર્ય કરનારી બહેનોનો નમૂનો હોવો જોઈએ. એવું નહીં આપણને કોઈ કહે અરે ચર્ચમાં બરાબર ગીત બી ગાય, બધું જ સેવા કરે, પણ એના સાસરાને હું પાણી નહીં આપવા માટે તૈયાર થાય, એવું નહીં કોઈ આપણને કહી શકે. આપણને એવું નહીં કહી શકે. वो બધા બીજા લોકોને તો બહુ વહાલી વહાલી કરે, પણ એના સાસુને સાસરાને અલગ કરી દીધા, એવું આપણને કોઈ નહીં કહી શકે. બહેનો, પહેલા નમૂનો અને પહેલા સાક્ષી આપણા કુટુંબમાં હોવી જોઈએ, ત્યારે જ બહાર પછી. હા, બહારની સાક્ષી તે બીજા શું જાણે, બહુ સારું સારું સારું, પણ ઘરમાં જોઈ ત્યારે સારું છે કે નહીં તે ખબર પડે. બહેનો, આજે આપણે બહેનો છીએ તો આપણા જીવનમાં સારો નમૂનો ઘરથી જ હોવું જોઈએ. હાલેલુયા.
આજ આ મગદલાની મરિયમ એ બહેનો, કેટલીક બહેનો એ ઈસુની પાછળ પાછળ ચાલતી હતી. તો ઈસુની પાછળ પાછળ ચાલતી હતી, તેના પરિવારમાં શું શું કામ કરતી હશે કે નહીં એ તો વર્ણન અહીંયા કરવામાં આવ્યું નથી, પણ કરતી હશે. આપણે વિચારીએ તો કરતી હશે. બહેનો છે, બહેનો તો આપણા જીવનના અંદર ખાસ નમૂનો આપણા પરિવારમાંથી હોવો જોઈએ. સાક્ષી આપણા પરિવારમાં. પછી બીજી વાત, આપણી સાક્ષી આપણી પડોશના બહેનોમાં બી હોવી જોઈએ. એવું નહીં બહેનો, આપણે બાઇબલ કહે છે તમારા જીવ પર જેવો પ્રેમ કરે છે તેવી રીતે પડોશી પર પ્રેમ કર. પણ કદાચ આપણા જીવનમાં કોઈ પડોશી બેન આપણી સાથે સારું વ્યવહાર નહીં કરે તો તેની સાથે બોલીએ બી નહીં, તેને જઈએ બી નહીં, તેની તરફ મું આપણે ફેરાવીએ નહીં. એવું રાખીએ તો વહાલી બહેનો આપણા જીવનમાં કઠણતા હાથમાં કહેવાય. બની શકે તેટલું બહેનો આપણા જીવનમાં પ્રેમાળ સ્વભાવ હોવો જોઈએ. કેટલી બી સુંદરતા આપણે જીવનના અંદર છે, પણ પ્રેમાળ સ્વભાવ નહીં હોય તો કંઈ જ નહીં ફાયદો. હા, આપણા જીવનમાં હંમેશા માટે પ્રેમ ભરેલો અને દયા ભરેલી, સાથે સાથે ઈસુના કામ અને ઈસુના ગુણ આપણા જીવનમાં ભરેલા હોવા જોઈએ. જેવી રીતે આપણા તિજોરીમાં, કબાટમાં કેટલી બધી સાડીઓ ભરેલી હોય છે કે નહીં? છે કે નહીં? હા, બધી જ બહેનોના. હા, બધી કંઈક નહીં, હમણાં નહીં એવું નહીં, બધી જ બહેનો કબાટમાં ઘણી બધી સાડી ભરેલી હોય છે. બધી વસ્તુ આપણી કબાટમાં ભરેલું, ખોલીએ તો બધું જાત જાતના કલરનું કપડું આપણને મળે, આપણું લીધેલું છે તે. એ જ પ્રમાણે સ્વર્ગીય પિતા મને ને તમને જોઈ તો આપણામાં પ્રેમ ભરેલો, દયા ભરેલો, મમતા ભરેલો, સહનશક્તિ ભરેલી આપણું હૃદય દેવને દેખવા જોઈએ. આમેન, હાલેલુયા. ત્યારે કે શાબાશ દીકરી, તું મારા વચનની ભયના આધીનતામાં રહો છો. શાબાશ દીકરી, તારામાં 9 પ્રકારના ફળો ભરેલા છે. શાબાશ દીકરી, તું થોડામાં વિશ્વાસ યોગ્ય દીકરી છે. શાબાશ દીકરી, તારા પરિવારમાં તું સાક્ષી બનાવી છે. શાબાશ દીકરી, તારો નમૂનો તારા પરિવારમાં તમે મૂક્યો છે. શાબાશ દીકરી, મેં તને જેવું કહ્યું તેવું તમે માન્ય છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. મારી બહેનો, આપણું હૃદય એક ભંડાર એવું ભરેલું હોવું જોઈએ. દેવના વચનથી તે ખરું જ, દેવના અભિષેકથી બી ખરું જ, પણ સારો કામોથી બી ભરેલો હોવો જોઈએ. પ્રભુને નામમાં સ્તુતિ થાઓ. મરિયમ એ ઈસુની પાછળ ચાલનારી દીકરી હતી. એમાંથી કેટલીક બહેનો દાન ધર્મ કરનારી બહેનો પણ હતી. બાઇબલમાં લખવામાં આવ્યું છે. વચન આપણે વાંચીશું, યહાનની સુવાર્તા. અહીંયા આપણે થોડું છોડી દીધું છે, પરંતુ આપણે મરિયમ વિશે શીખવાના છે, એટલા માટે આપણે યહાનમાં નીકળી જઈએ અને વચન વાંચીશું 20મો અધ્યાય. ત્યારે અઠવાડિયાના પહેલા દહાડે, હાલેલુયા, ઈસુ ખ્રિસ્તે જ્યારે મૃત્યુ થયો અને એને 3 દિવસે ઉઠવાડવામાં આવ્યો, તો બાઇબલ કહે છે અઠવાડિયાના, બાઇબલ પ્રમાણે અઠવાડિયાના પહેલો દહાડો રવિવાર હતો. વિશ્રામવાર આ છેલ્લો દહાડો આશીર્વાદ આપ્યો તે દિવસ. પણ રવિવાર એ અઠવાડિયાના પહેલો દહાડો બાઇબલ પ્રમાણે. આપણી નજરમાં તો આપણે જઈએ પહેલો દહાડો તો સોમવાર, એવી રીતે આપણે વિચારીએ છીએ, પણ બાઇબલ પ્રમાણે જોઈએ તો અઠવાડિયાનો પહેલો દહાડો પુનરુત્થાનનો દિવસ એટલે રવિવારનો દિવસ હતો. હાલેલુયા. અને જ્યારે ઈસુને કબરમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે બહેનો, બાઇબલ એવું કહે છે કબરમાં મૂક્યા પછી એ બહેને જ્યારે ઈસુને કબરમાં મૂકવા ગયા હતા ત્યારે પણ એ બહેનો સાથે ને સાથે ગઈ હતી. ઈસુને કેવી રીતે મૂકતા છે અને કેવી રીતે એના પર અસ્તર છાટ્યું, કેવી રીતે મૂક્યું છે, બધું જોનાર એ બહેનો હતી. હાલેલુયા. એ બહેનો બિલકુલ ઈસુની પાછળથી એને જ્યારે એને સેવામાં બી આગળ પડતી, એની ઈસુની પાછળ ચાલતી હતી.
અને જ્યારે ઈસુ વધસ્તંભ લઈને ચાલતા હતા ત્યારે પણ ઈસુની પાછળ પાછળ ચાલતી હતી. અને જ્યારે ઈસુને વધસ્તંભે એને જોડવામાં આવ્યો ત્યારે પણ એ બહેનો એક નજીક ઊભા રહીને ઈસુને જોતી હતી. એટલી બહેનોના જીવનમાં ઈસુને પ્રત્યે લાગણી હતી. હાલેલુયા. આજે જે બહેનો લાગણીશીલ સેવા કરે છે તે બહેન દેવના અભિષેક પામેલી દીકરી છે. આમેન. અને લાગણીશીલ સેવા કાર્ય કરનારી બહેનોને જ પ્રભુ શોધે છે. લાગણીશીલ, લાગણી સાથે, દિલથી, હૃદયથી, ખરા મનથી દેવને ભજનાર એવી દીકરીને પ્રભુ આજે પણ આ ટોળામાં શોધે છે. જ્યારે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભે જોડ્યા ત્યારે પણ એ બહેન ત્યાં જ હતી અને એ બહેનો રોડતી હતી. અને જ્યારે ઈસુ વધસ્તંભ લઈને ચાલી જતો હતો ત્યારે પણ એ બહેનો રોડતી રોડતી એની પાસે જતી હતી. રોડનાર વધારે હોય તો ટોળામાં બહેનો હોઈ શકે છે. સમય પર વહાલી બહેનો પસ્તાવો કરવાની હોય તો સમય પર બહેનના આંખમાંથી આંસુ નીકળી પડે છે. બહેનો ના ટોળો ઘણો મોટો હોય છે અને કોઈક સમય પર દેવની ઉપવાસમાં ઉપવાસ કરનારી હોય, વધારે મંદિરમાં કંઈક જવાનો ટોળો હોય તો વધારે બહેનોના ટોળો હોઈ શકે છે. તો બહેનો એવી રીતે ઈસુને કબરમાં મૂકવામાં આવ્યું અને તે સમયમાં પણ બહેનો જોયું હતું કે ઈસુને કબરમાં મૂક્યો છે. ચેલાઓ એક શાંત એક જગ્યા પર બેસીને રોડ્યા કરતા હતા, ગભરાયા કરતા હતા. પણ એક મહિલા અંધારે રાતે, બાઇબલ કહે છે પ્રભાતના વહેલે સવારે, એટલે અંધારું જ હતું, તમ એ બહેનો કબરે જવા માટે તૈયારી થઈ. આમેન. હાલેલુયા. કબરે જવા માટે તૈયારી થઈ. એક મહિલા, એનામાં હિંમતની આત્મા હતો. અને એક મહિલા અંધારે રાતે કબરે જવા માટે તૈયારી થઈ. કબરે જવા માટે. સમજો, આ બહેનો વહેલી સવારે અંધાર રાતે, એનામાં નહીં ભય હતું, એનામાં નહીં ડર હતું, નહીં એના જીવનમાં કઈ વાત એને યાદ આવતી હતી, ફક્ત એને યાદ આવતું હતું ઈસુ. હાલેલુયા. બહેનો, આપણા જીવનમાં પણ કોઈ બી પરિસ્થિતિ હોય, સારી નહીં પરિસ્થિતિ હોય, કદાચ પતિ નહીં સારો ચાલતો હોય, પરિવારમાં શાંતિ નહીં હોય, જીવનમાં કંઈ ને કંઈ મુશ્કેલી હોય તો વહેલી સવારે અંધારું હોય તે વહેલી સવારે ઉઠીને તમે દેવની ઉપસ્થિતિમાં ઘૂંટણે પડીને પ્રાર્થના કરો. હાલેલુયા. તમે વહેલી સવારે ઉઠીને ઘૂંટણા પર આવો અને તમારી જે કોઈ હાલ, જે કઈ પરિસ્થિતિ, તમારા જીવનમાં જે કઈ સમસ્યા આવો, જે કોઈ મુશ્કેલી, તે પાણીના સમાન તમારા હૃદયમાંથી બધી વાત દેવની હાજરીમાં નાખી દો. હાલેલુયા. તો પ્રભુના વચન શું કહે છે? વાંચો. અંધારું હતું, મળશે કે અંધારું હતી એવામાં. હા, એ જ વાત. ત્યારે અઠવાડિયાને પહેલા દહાડે મોટે માણસ કે અંધારું હતું. મોટે મળશે કે અંધારું હતું એટલે ઉજવાડું હજુ નહીં થયું હતું. તે પહેલા અંધારું હતું. તે અંધારું હતું તેમાં એ બહેનો મગદલા ને મરિયમ, એની સાથે કોઈક બહેનો હતો, તે કાં ગઈ? કબરે ગઈ. અને પછી એવામાં મગદલાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. હાલેલુયા. ત્યારે પછી એણે પોતાના ભાઈઓને જઈને કહ્યું, ભાઈઓ બી આવ્યા, યહાન બી આવ્યો, પિત્તર બી આવ્યો અને એ લોકો બી જોઈ લીધું, પણ એના માર્ગે જતા રહ્યા. પણ 11મી કલમમાં શું કહે છે? વાંચો જરા. પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. પણ મરિયમ કબરની પાસે શું કરતી હતી? રોડતી અને ઊભી રહી હતી. હાલેલુયા. શું કરતી હતી? રોડતી અને ઊભી રહી હતી. વહેલી સવારે આવી મરિયમ, એની સાથે બહેનો. પછી જઈને ભાઈઓને કહ્યું, બહેનોએ કહ્યું, અને ત્યાર પછી પણ ભાઈઓ જઈને જતા રહ્યા. પણ આ મરિયમ ઈસુના કબરથી
પાછળ નહીં થતી હતી. મારે અહીંયા જવાનું છે અને મારા પ્રભુને મારા મળવાનું છે. મારે પ્રભુ મારી સાથે મુલાકાત કરવી જોઈએ. મારે આ દુઃખમાંથી મારા પ્રભુએ મને કાઢી. ઘણા બધી વાતો લઈને અંદરની નિશાસા નાખતી કબરના પાસે રોડિયા કરતી હતી. હાલેલુયા. આજે બહેનો તમે સચ્ચાઈમાં છો અને સારા દિલથી દેવને ભજનારી દીકરીઓ છો અને તમારા જીવનમાં કંઈક મુશ્કેલીના કારણે અંદરને નિશાસા નાખીને તમે રોડતી હશો તો દેવ તમારી મુલાકાત કર્યા વગર રહેશે નહીં. આમેન. હાલેલુયા. તમે જે ઝૂંપડીમાં રહીને પ્રાર્થના કરશો, તમે જ્યાં રૂમમાં રહીને પ્રાર્થના કરશો, તમે જ્યાં ઘરમાં રહીને રોડશો, જ્યાં કઈ વિનંતી લઈને દેવને પુકારશો, દેવ તમારી મુલાકાત કરશે. આમેન. આ જો બેન એવી હતી, વાંચો જરા વાંચો 11મી કલમ. પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. કબરની પાસે ઊભી રહી. તે રડતા નીચે નમીને રડતા નીચે જોતી હતી. કબરને ડોક્યા કરતી હતી. કબરમાં ડોક્યા કર્યા કરતી હતી. કબરને ડોક્યા કર્યા કરતી હતી. અને જ્યાં ઈસુનું મુર્દું મૂકવામાં આવ્યું હતું, જ્યાં ઈસુના કબર પાસે મુર્દું મૂકવામાં આવ્યું હતું, ત્યાં ઉજળા લુગડા પહેરેલા બે દૂતને. હાલેલુયા. કોનું દર્શન થયું? દૂતનું દર્શન થયું. કબરની પાસે ઊભી રહેનાર દીકરી જયા કરતી હતી મારો પ્રભુ મારી સાથે મુલાકાત કરવી જ જોઈએ. તો એનું દર્શન પહેલાં પ્રથમ દૂતનું દર્શન થયું. વહેલી સવારે પ્રાર્થના કરનારી, દેવની હાજરીમાં નમનારી ઝૂકનારી દીકરી સામાન્ય દીકરી નહીં, દેવનો અભિષેક પ્રાપ્ત કરશે, દેવનો દર્શન પ્રાપ્ત કરી શકે છે, દેવના વરદાનો પ્રાપ્ત કરી શકે છે, દેવની સાથે બોલી શકે છે. આમેન. બહેનો, તમારે ઘરની પરિસ્થિતિ હોય, તમારા બાળકો નહીં માનતા હોય, પતિ તમને પ્રેમ નહીં કરતો હોય, પતિ તમને દિલનો લાગણીનો પ્રેમ નહીં કરતો હોય, તમારા જીવનમાં કંઈક પરીક્ષણ, કોઈ ને કોઈ વાતો આવે, વહેલી સવારે દેવની હાજરીમાં તમે ઘૂંટડા પડીને પ્રાર્થના કરો. દેવ તમારી મુલાકાત કર્યા વગર નહીં રહેશે. દેવ તમને તમારી પ્રાર્થના નિષ્ફળતા નહીં જવા દેશે. તમારી પ્રાર્થનાનો ફળ ઈશ્વર તમને આપશે. હાલેલુયા. હાલેલુયા. અશક્ય વાત છે, કેવી રીતે બની શકશે? એવું લાગશે તેને ઈશ્વર તમારા મધ્ય મુલાકાત કરીને શક્યમાં બદલી દેશે અને તમારા જીવનમાં અનુભવ કરાવશે. વહાલા બહેનો, મારી કહેવાની વાત આ છે કે આ બહેનને એક મહિલાના જીવનમાં એવી હિંમત હતી કે મારે કબરે પાસે જવાનું છે અને મારે ઈસુને મુલાકાત કરવાની છે. બહેનો, જાણીએ એના જીવનના અંદર પોતે પણ જાણી શકીએ છીએ. આપણને ખબર છે મરેલા વ્યક્તિ કેવી રીતે બોલી શકે, એવું બી આપણને ધારી શકીએ. તો આજે એવી ધારતી તો બેન એવી બી વિચારતી હશે, પણ એવું એના મનમાં કંઈ નહીં. મારો પ્રભુ જઈએ, બીજું કંઈ નહીં. મારો પ્રભુ જઈએ, બીજું કંઈ નહીં. અને જ્યારે એવી હાલમાં એ બહેન ઈસુની કબરને પાસે રોડ્યા કરતી હતી. ભાઈઓ ગયો, બહેનો બીજી ગઈ. ફક્ત એક જ મગદલાને મરિયમ ત્યાં ઊભી રહી ટપક આંખમાંથી આંસુ કાઢ્યા કરતી હતી. અને આંસુ જઈને પ્રભુને દયા આવી. આમેન. હાલેલુયા. અને એને દૂતને મોકલ્યા પહેલા. અને દૂતને મોકલ્યા, દૂતે શું વાત કરી? ત્યાં ઉજળા લુગડા પહેરેલા બે દૂતને, એકને ઓસીકે ને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તા બે દૂત આવ્યા. એક ઈસુના માથું જે બાજુ હતું તે બાજુ એક દૂત, ઈસુના પગ હતા તે બાજુ એક દૂત. ને બંને દૂત તે ઠેકાણે એ બેની સાથે મુલાકાત કરી. અને શું કહ્યું? તેઓ તેને પૂછે છે કે બાઈ તું કેમ રડે છે? બાઈ તું કેમ રડે છે? એ બેનને વાત કરતો ઈશ્વર જેવા દૂત, તે જ પરમેશ્વરના પુત્ર ઈસુ આપણી સાથે પણ વાત કરી શકે છે. હાલેલુયા. જે એક મહિલા હતી તેની મુલાકાત દૂતે કરી. આપણે પણ એક મહિલાઓ છીએ. ઈશ્વરના અંદર પક્ષપાત નથી. તે મહિલાને મુલાકાત કરી દેવ આપણને પણ મુલાકાત કરી શકે છે. દેવ મહિલાને એટલું બધું પ્રેમ કરે છે. રડનારી મહિલાને પ્રભુ કદી છોડતો નથી. રડનારી મહિલાને કદી પણ એકલી રહેવા દેતો નથી.
રડનારી મહિલાને ઈશ્વર ટેકો આપે છે, રડનારી મહિલાને ઈશ્વર વિજયવંત બનાવે છે, રડનારી મહિલા પર દેવનો અભિષેક રહે છે અને રડનારી મહિલા એક જવાબદારી પાત્ર બનશે. આમેન. એક રડનારી મહિલા પ્રચારક બી બની જશે, એક રડનારી મહિલા આરાધક બી બની જશે, એક રડનારી મહિલા પ્રબોધક બી બની જશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર બહેનો, પ્રભુના વચન કહેવામાં આવે છે, આ મહિલા રોડતી હતી અને દૂતોએ વાત કરી, બાય તું કેમ રડે છે? બાય તું કોને સદે છે? બાય તું કેમ દુખી છે? બાય તું કેમ ચિંતા કરે છે? બાય તું કેમ તૂટી રહી છે? પણ શું કહે છે? વાંચો, જરા વાંચો. તેઓને કહે છે કે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. તેઓ કોણ? જે લોકોએ દુઃખ આપ્યું ને તે લોકોએ મારા પ્રભુને લઈ ગયા છે. એવી રીતે બાય સમજતી હતી, કારણ કે બહેનનો હજી આત્મિક આંખ ખુલી નહીં હોતી, માટે એને હજુ સમજાતું નહીં હતું. આજે બહેનો, સમય પર આપણને આત્મિક મન, આત્મિક આંખ નહીં ખોલેલી હોય ને તો આપણે કંઈક વ્યક્તિને સમજી નહીં શકીએ, આત્મિક લોકોને બી નહીં સમજી શકીએ. કેવી રીતે એની સાથે વ્યવહાર કરવાનું, કેવી રીતે એની સાથે બોલવાનું, કેવી રીતે એનું માન રાખવાનું, એ નહીં સમજી શકાય. પણ જ્યારે જે બહેનનો આત્મિક આંખ ખુલી ગયેલી હોય ને, આત્મિક મન ખુલી ગયેલું હોય ને, આત્મિક અંતર ખુલી ગયેલું હોય ને, તો અભિષેક પામેલા વ્યક્તિ કોણ છે, સેવા કાર્ય કરનાર વ્યક્તિ કોણ છે, એ કેવા વ્યક્તિ છે તે તેને સમજી જશે. આમેન. હાલેલુયા. અને સમજીને વફાદારીથી આધીનતા રહીને માન સન્માન સાથે એની સાથે વ્યવહાર બી કરશે અને માન અને ઇજ્જત સાથે એની સાથે બોલશે પણ. આમેન. જેનું આત્મિક આંખ નહીં ખલેલી હોય તો તે જેવું તેવું એ વર્તાણ કરશે. હા, નાવથી બી બોલી દેશે. હા, કોઈ બી કહેવાનું હોય તો કહી દેશે, મોઢા પર બી કહી દેશે, રોડાવનું હોય તો રોડાવી બી દે. એવી મહેલો બી બની શકે. કોઈક દાસોને રોડાવી દે, કોઈક દાસીઓને રોડાવી દે, સમય પર હોઈ શકે છે. કોઈક વ્યક્તિ આત્મિક લોક હોય તેને કોઈ બી દોષ મૂકી દે. કેમ? એનું આત્મિક આંખો જ નથી ખુલી તો એને સમજી કેવી રીતે શકે? આત્મિક મન નથી ખુલેલું તો એને સમજી કેવી રીતે શકે? પણ એક મહિલા, એ મહિલાને આંખ નહીં ખુલી હતી, માટે દૂતો એની સાથે વાત કરતો હતો પણ સમજી નહીં શકી. પણ શું કહે છે? વાંચો, જરા વાંચો. અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી. મારા પ્રભુને તે લોકો લઈ ગયા છે અને તેને ક્યાં મૂક્યા છે ને હું જાણતી નથી, માટે હું રડું છું. માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઊભેલો જોયો. માટે હું રડું છું. એ ભાઈ એવું વિચારતી હતી કે મારા પ્રભુને કબરમાંથી કોણ લઈ ગયા? જે લઈ ગયા હોય ને તે હું જાણતી નથી. મારો પ્રભુ અહીંયા રહેતે ને તો મારા પ્રભુને હું લઈ જઈશ, મારા પ્રભુને હું લઈ જતે, કારણ કે મારા પ્રભુએ મને છુટકારો આપ્યો છે. એક મહિલા પુરુષને, મૃત્યુને ઉચકાવવા માટે તૈયારી હતી. એક મહિલા અંધારે રાતે વહેલી સવારે ઉઠીને ઈસુની મુલાકાત કરવા માટે તૈયારી હતી. એક મહિલા, પ્રિય વાલીઓ, તેના જીવનમાં મોટો હિંમત હતો. એક મહિલા, એક બહેનો, એક બેન, એક દેવની ઉપસ્થિતિના અંદર રોડનારી એક બેન હતી. આમેન. મહિલાને દૂતના દર્શન આપ્યું તો બી સંતોષ નહીં થાય. મરિયમને દૂતના દર્શન થયું તો બી સંતોષ નહીં થાય કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. મને ખબર હતી ને તો હું લઈ જ જતી, મારા પ્રભુને ઉંચકી લઈ જતી, કારણ કે મારા પ્રભુએ મને છોડાવી છે. ઘણી બધી વાત કરી અને ફરી પ્રભુ ઈસુએ એની મુલાકાત કરી. હાલેલુયા. શું કહ્યું? વાંચો, વાંચો. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઊભેલો જોયો. એમ કહીને ઈસુને પાછળ ફરી જોયું તો ઈસુને ઊભેલો જોયો, પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. હજુ શીખીએ. એ બેન ઈસુ છે એમ જાણ્યું નહીં. કેમ નહીં જાણ્યું? આત્મિક આંખ ખુલ્લી નહીં હતી. જેનું આત્મિક આંખ નહીં ખુલ્લી હોય તે બેન, પ્રિય વાલીઓ, દર્શન બી જોઈ નહીં શકે. જેના આત્મિક આંખ નહીં ખુલ્લી હોય તે આત્મિકતા, ઊંડાની વાત નહીં સમજી શકે.
જે પ્રાર્થના કરનારી વ્યક્તિ આત્મામાં ભસીને પ્રાર્થના કરતો હોય, કેટલીક લાંબો સમય સુધી કાઢતો સમય વિતાવતું હોય, તો જે આત્મામાં ડૂબેલી નહીં હોય ને તેને કંટાળો આવી જાય. એને પ્રાર્થના કરવા સમય આપતા છે પણ બહુ જ લાંબા લોચ લઈ જાય, મને તો ઊંઘ આવી જતી છે એવું કહે કોઈક બહેનો. એનો અર્થ હોય છે આત્મામાં ડૂબેલી નથી. સમય પર એવું લાગે પણ જે ડૂબેલી હોય પ્રભુના અંદર તેનો આત્મિક આંખ ખુલેલી હોય છે. એને એવું સ્વાદ લાગે દેવની હાજરીમાં, એવું સ્વાદ લાગે દેવની હાજરીમાં. કલાકો કલાકો બેસે તો પણ એને નહીં થાક આવે, નહીં એને ઊંઘ આવે. એનો અર્થ છે કે એને પ્રભુના પ્રત્યે એના જીવનમાં લાગણી હોય છે. આમેન, હાલેલુયા. શું કહે છે? વાંચો, જરા વાંચો. ઈસુ તેને કહે છે કે, ઈસુ એને કહ્યું કે, બાય તું કેમ રડે છે? બાય તું કેમ રડે છે? તું કોને શોધે છે? ઈસુ કહે છે હમણાં, શું કહે છે? બાય તું કેમ રડે છે? તું કોને શોધે છે? અને પછી તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, માળી છે, માળી. જ્યારે વાડીમાં ઈસુને એક કબરના અંદર મૂકવામાં આવ્યો હતો એટલે બેન એવી રીતે સમજતી હતી આ વાડીના માળી છે, તે મારી સાથે મુલાકાત કરી છે. એટલે એમ સમજીને એવી વાત કરતી હતી, સાહેબ જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય. સાહેબના શબ્દો બોલી છે, સમજો છો. સાહેબનો અર્થ હોય છે કે માન આપ્યું છે. એણે શું કર્યું છે? માન આપ્યું છે. આ દીકરી એટલી બી હતી કે એકબીજાને માન આપનારી બાઈ હતી. આમેન. ઇજ્જત રાખનારી બાઈ હતી, માન સાથે બોલનારી બાઈ હતી. અને માટે એને કહે છે સાહેબ, રાબોની એટલે ગુરુજી. તેઓ મારા પ્રભુને કાં લઈ ગયા છે? તું મને બતાવી દે ને કહી દે કે મારા પ્રભુને હું લઈ જઈશ. અને મારા પ્રભુએ મને ઘણું મારા જીવનમાં કામ કર્યા છે. કોને વાત કરતી હતી? ઈસુને જ વાત કરતી હતી. અને પછી તો તે તેને ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. હા. ઈસુ તેને કહે છે કે, ઈસુ તેઓને કહે છે કે મરિયમ. તે ફરીથી તેને હિબ્રુ ભાષામાં કહે છે કે, હિબ્રુ ભાષામાં કહે છે કે રાબોની એટલે ગુરુજી. હાલેલુયા. ઈસુએ શું વાત કરી? મરિયમ. ત્યારે કહી છે રાબોની એટલે ગુરુજી. મારા પ્રભુ, મારા સાહેબ, મારા ગુરુ, તું મને કહે, હું એને લઈ જઈશ. આમેન. એક મહિલા ઈમાનદારીથી, ઇજ્જતથી વાત કરનારી મહિલા હતી. આજે બહેનો આપણા ઘરમાં, પરિવારમાં, તમારા ઘરમાં જે કોઈ વડીલ હોય તેને સાથે વાત કરો, ઇજ્જત રાખીને વાત કરો, માન સાથે વાત કરો. કારણ કે તે આપણા કરતાં મોટા છે કે નહીં? છે. તમારા શાસ્ત્રો લાગે કે તમારો પતિ હોય, પતિને બી માન રાખો. હા, સમય પર વહેલી બહેનો પતિને કોઈ બહેનો વેલ્યો નહીં ગણે. ગામિતમાં કહે છે તેવી રીતે કોઈ ગણે નહીં. હા, જેવું કહે તેને કેવી દે, જેવું કહે તેવી રીતે કહી દે, જેવું બોલે તેવી સાથે બોલી દે. પણ એ આપણા કરતાં મોટો છે એટલે એનું માન આપવું જોઈએ, એનું આધીનતા બી રહેવું જોઈએ. આપણે કેટલી બી ભણેલી હોય, કમાવતી હોય, મોટા પરિવારમાંથી આવેલી હોય, ધનાડી પરિવારમાંથી આવેલી હોય, આપણા નજરમાં આપણો પતિ ગરીબ દેખાતો હોય, આપણા નજરમાં આપણા પતિના પરિવાર ગરીબ દેખાતું હોય, એવું નહીં કે હું મોટી છું એટલે મારો જ બધું ચાલવું જોઈએ. નહીં, આપણે સ્ત્રીઓ છે એટલે આપણે બાઈ છે એટલે બાઈસ આધીનતામાં રહેવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આપણે કેટલી બી ભણેલી હોય, કમાવતી હોય, આપણા પતિ કદાચ કમાવામાં ધીરો હોય, ઓછું કમાવતો હોય, કદાચ આપણે કમાવાથી આપણે પતિને કોઈ લે આપતા હોય, એવું બી સમય બની શકે કોઈક પરિવારમાં. ત્યારે એવું નહીં રાખવાનું મારાથી બધું કમાઈને તને ખવડાવશું, તું કેવો, એવું નહીં. એવું નહીં બહેનો. બહુ ઇજ્જતથી આપણા પતિને સન્માન આપવાની જરૂર છે, માન રાખવાનું જરૂર છે. કારણ કે વહાલી બહેનો, બાઇબલ કહે છે પતિ એ આપણું શિર છે. હાલેલુયા. માટે યા મરિયમ જે ઈશ્વરને શું કહે છે? મારા પ્રભુ અને મારા ગુરુજી. દૂતને કહ્યું સાહેબ, ઈસુને કહ્યું મારા પ્રભુ અને મારા ગુરુજી. અને પછી
ઈસુ તેને કહે છે કે ઈસુ તેને કહે છે કે હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે મારા ભાઈઓને પાસે જઈને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, હા તેની પાસે હું ચડી જાઉં છું. હાલેલુયા. એટલે બાઇબલ કહે છે કે પહેલા પુનરુત્થાનનો પ્રચારક કોણ બની? મહિલા બની. મહિલા બહેનો, તમે સામાન્ય નથી, એક ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો પ્રચારક છો. આમેન. હાલેલુયા. સમય પર એવું બની શકે છે, મહિલાનો કિંમત નથી. હું મહિલાને સાંભળે બહુ બધી વાતાવરણ આવે છે, હું તો બહુ એનામાંથી નીકળેલી છું. મહિલાનો સાંભળે કરે આપણે એટલા બધા નહીં. ભાઈઓ બહેનો, બાઇબલના એક સિદ્ધાંત પ્રમાણે આપણે શીખીએ તો પહેલા પ્રચારક કોણ છે? મહિલા છે. માટે મહિલાને એટલું બધું કંઈક સમય પર ટેકો આપવામાં આવે છે. બહેનો તમે તૈયારી થાવો, બહેનો તમે સેવા કરો, બહેનો તમે બહેનોની મીટિંગ કરાવવાના છે કે કોઈક સેવકને બોલાવવાના છે, સેવિકાને બોલાવવાના છે, તમે મીટિંગ કરો. કેમ એટલી બધી મહિલાને સેવકો ટેકો આપે છે? કારણ કે સેવકા જાણે છે કે પહેલો પુનરુત્થાનનો પ્રચારક બહેનો છે. હાલેલુયા. મોટા ઠેક ઠેકાણે મહિલા મંડળની મીટિંગ રાખવામાં આવે છે, વધારે મોટે ભાગે મહિલા મંડળની. હું આજે બી આવતીકાલે બી હું મહિલા મંડળની મીટિંગ કરવા જવાની છું. આજે બી મહિલા મંડળ, ગયા શનિવારે બી દિવસે અમે મહિલા મંડળની મીટિંગ કરવા ગઈ હતી. મહિલા કેમ એટલી ઝડપથી પ્રભુના અંદર પ્રભુ વધારવા માગે છે? કેમ સેવકો એટલું બધું ખર્ચ કરીને મહિલાને કહે છે તમે તૈયારી થાવો, તમે મીટિંગ કરો, તમે મીટિંગ કરાવો, તમે મીટિંગ કરો, તમે સેવા કરો? કેમ? કારણ કે જાણે છે પહેલો પુનરુત્થાનનો પ્રચારક મહિલા છે. હા, માટે બહેનો, તમે એક સામાન્ય દીકરી નથી. કદી નહીં બોલો મને આવડતું નથી, પ્રાર્થના નથી કરતું આવડતું, ગીત નથી ગાવા આવડતું. એ તો એ બહેનોનું જ કામ નહીં. 2-3 બહેનો શું કરી શકે? આપણે બધી જ બહેનો ઊભી થઈએ. અલગ અલગ પ્રકારની સેવા છે, સેવા અલગ અલગ પ્રકારની છે. કોઈને ગીત ગાઈ શકે, કંઈક આરાધના કરી શકે, કોઈ પ્રચાર કરી શકે, કોઈ ચર્ચ બી વાળી શકે બી સેવા, કોઈ સાક્ષી આપી શકે, અભણ બેન કોઈ બીમારી માટે બી પ્રાર્થના કરી શકે, કોઈ પ્રબોધક બની શકે, સુવાર્તિક બની શકે. અલગ અલગ પ્રકારની સેવામાં દેવે મહિલાને પસંદ કરી છે. હાલેલુયા. તો તે સેવા કરવું જોઈએ કે નહીં? ઘરમાંથી બહાર નીકળવું પડે. હા, એવું નહીં કે ઘરમાંથી બધું રહી દઈને નીકળે કરીએ, એવું નહીં. પહેલાં ઘરનું બધું સાફ સફાઈ કરીને પછી નીકળવાનું. પણ મારું કહેવાનું શું છે? કોઈક બહેનો કે કંઈ નહીં, અમે અમારા ત્યાં શીખતા છે બધું જ, કાં જઈએ મિટિંગમાં, એને તો દેવું નથી મળ્યું એટલા માટે. કોઈક બહેનો જબરે બીજાને ખેંચી પાડે. પણ ઈશ્વર કહે છે તું બી નીકળે છે તને બી નીકળવા દે, અને તું બી નીકળ, તું બી પતે ચોરને આત્મામાં બળવાન બોન. હાલેલુયા. કારણ કે મહિલા, તમે કમજોરી દીકરી નથી. દરેક મહિલાને પ્રભુ કહે છે તમે ઉઠો અને પુનરુત્થાનનો પ્રચારક બનીને દેવના રાજ્યોને બાંધનારી બનો. હાલેલુયા. 2 જાડી એકઠી થાવો, 3 જાડી એકઠી થાવો, 5 જાડી એકઠી થાવો, એકઠી થઈને પણ દેવની સુવાર્તાને તમે લઈ જાવો. બહેનો, કોઈને એવું રહે મારા ઘરમાં તો એટલું દબાણ, એટલું બંધારણ, મારાથી નહીં નીકળાય, મારો પતિ મને નહીં નીકળવા દે, બહુ શંકાવાળો છે, બહુ મેમવાળો છે, કોઈ સાથે મને ફોન બી વાત નહીં કરવા દે, કોઈ સાથે મિટિંગમાં મને જવા નહીં દે, મહિલા મંડળમાં બી નહીં જવા દે, એટલી દબાણ હોય ને તો બી નહીં ચિંતા કરો. પણ એક કામ કરો, એક હથિયાર છે તમારી પાસે. કયું હથિયાર છે? પ્રાર્થના. હા, આ હથિયાર જો ચલાવશો ને તો રોકનારી દુષ્ટ આત્મા છે તે બંધન દેવ તોડી પાડશે. અને બહેનો, તમારી પ્રાર્થના સફળતાથી તમારે પતિ કહે જવાની છે કે મિટિંગમાં, ત્યાં ભીમપોર મિટિંગ છે, હા ત્યાં મિટિંગ છે, જવાની છે, કેટલું ભાડું લાગે? 6 રૂપિયા લાગે કે 50 રૂપિયા? લે આપી બી દાઉં, હે કે દાન બી નાખવા આપી દાઉં ને ભાડું બી આપી દઉં. જવાની કે તું જા, જે કહે ને મેં કરી બી લેવા, ને તો પછી તું આવીને કરી લેજે. એવું ટેકો તમને પતિ આપશે. આજે ઘણી સ્ત્રીઓ છે પોતાને પતિ ટેકો નહીં આપે, પતિ નીકળવા નહીં દે, એવું કંઈક છે.
ગુસ્વાડે પ્રશ્નમાં છે, અંદર અંદર ઓકળાય છે, પણ કોઈને કહી નહીં શકે. કેમને કહી શકાય? કારણ કે બાઇબલ કહે છે પોતાના પતિને બી ઇજ્જત ઢાંકો. એટલે પોતાના પતિને વાત નહીં કાઢે બહાર, અને નહીં જ કાઢવાનું. સાચી વાત કરું છું, નહીં જ વાત કાઢવાનું. કારણ કે પતિને સાથે તમારું સાથી જીવન છે, એની સાથે તમારી જિંદગી કાઢવાનું છે. એટલે કંઈ ભૂલ બે નહીં કાઢવાનું. દુઃખ દેતા હોય તો બી અંદર અંદર રોડી લેજો, ઓકળાઈ લેજો, પણ દેવને કહેતા રહેજો. દેવને કહેવા માટે કંઈ સમય નહીં. જ્યાં ચાલતી, કામ કરતી, વાસણ માંજતી, કપડાં ધોતી, જ્યાં કોઈ ખેતમાં કામ કરતી, ઢોરને પાણી પીવડાવતી, ત્યાં બી તમે દેવની સાથે બોલી શકો છો અને દેવને કહી શકો છો, પ્રભુ મારા પતિને બદલ, મારા પતિને બદલ, મારા પતિને બદલ. દેવ તમારું મહિલાનું પ્રાર્થના દેવ સાંભળી જશે. આમેન, હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે. શું કહે છે? 18મી કલમ. મગદલાની મરિયમે આવીને શિષ્યને ખબર આપી કે, મગદલાની મરિયમે આવીને શિષ્યને શું કરી? ખબર આપી. એટલે ખબર કહેનારી સ્ત્રી કોણ હતી? મહિલા. ખબર કહેનારી સ્ત્રીનો તો ટોળો મોટો હોય છે. હા બહેનો, આજ આપણે સામાન્ય સ્ત્રી નથી. પહેલા પુનરુત્થાનના પ્રચારક મહિલા બની. અને મહિલાને વહાલી બહેનો એટલો બધો ઈશ્વર એને ટેકો આપવા માગે છે. હા, એટલો બધો ટેકો આપવા માગે છે. હું જ્યારે પહેલાં સેવામાં નીકળી ત્યારે મારા જીવનમાં બી ઘણી બધી સતાવણ. મહિલાને પ્રચાર કરવા માટે અધિકાર નથી એવું પાઉલ કહે છે, એવું પાઉલ કહે છે. પણ બધું સમજીએ ત્યારે ખબર પડે કંઈક વ્યક્તિ એવું પણ વાત કરી શકે છે. પણ બહેનો, બધી વાતમાં સમજપૂર્વક, બધી વાતમાં સહન કરીને, બધી વાતને લઈને પ્રાર્થના સાથે દેવના કામમાં તમે ઊભી થાઓ. હાલેલુયા. આવો ધન્યવાદને સાથે ઘૂંટણા પડાવીએ. પહેલા પુનરુત્થાનનો પ્રચારક બહેન બની અને પહેલા પ્રથમ દેવ ઈસુ મહિલાને નજરે પડ્યો. આપણે જોયું, વચન શીખ્યા. આવો ધન્યવાદની સાથે, ધન્યવાદની સાથે, ધન્યવાદની સાથે દેવ. આ બેન ઊભી થઈ જાય. પ્રભુનો અભિષેક દીકરી તારા પર છે. ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ. અભિષેક છે દીકરી તારા પર. ઘણા સહન કર્યું છે તમે, ઘણા સહન કર્યું છે, ઘણા દુઃખોમાંથી તમે નીકળ્યા છો. તારા જીવનમાં ઘણી બધી સાક્ષી છે. લઈ લે દીકરી દેવનો અભિષેક. દેવ તારા હાથને પકડી રાખ્યો છે. દેવ તારા હાથને પકડી રાખ્યો છે. દેવ તારા હાથને પકડી રાખ્યો છે. સ્પાઇસ કર. પ્રભુના મહિમા. આ બેન આત્માવાળી બેન તમે વિચારી જાય. ધન્યવાદ ઈશ્વર. થેન્ક યુ લોર્ડ. તારું નમ્રતા જીવન હું જાણું છું. તારું નમ્રતા જીવન હું જાણું છું. દીકરી, તારા નમ્રતા જીવન હું જાણું છું. હું તારા પર પ્રેમ કરું છું. તરહતના પરીક્ષણોમાં ઘણી બધી શેતાને પરીક્ષણ નાખીને તારા મનને દિલને તળ્યા, પરંતુ દેવે તને બચાવી છે. જે છે તો તું દેવની કૃપામાં છે. લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક. અભિષેક આવે છે દીકરી. દેવનો અભિષેક આપણા મધ્ય ઉતરી રહ્યો છે. દેવનો સાબત આપણા મધ્ય ઉતરી રહ્યો છે. બારીના પાસે જે ડ્રેસ વાળી બેન તમે ઊભી થઈ જા. બારીના પાસે ડ્રેસ વાળી બેન, ડ્રેસ વાળી બેન. બારીના પાસે ડ્રેસ વાળી બેન ઊભી થઈ જાય. પાછળ, બારીના પાછળ છે સફેદ વ્હાઈટ આ ડ્રેસ વાળી બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. ઘણા દુઃખ અને ઘણા સંકટના તમે સામના કરો છો. તમારા જીવનના અંદર તમે ઘણી ચિંતા કરો છો. પ્રભુ, મારા જીવનમાં જ, મારા પરિવારમાં જ હું જ કેમ અમારા જીવનમાં આવા બધી તકલીફોનો મને સામના કરવું પડે છે. ઘણા પ્રશ્નો આવે છે. ઘણી વાર દેવે આત્મા દ્વારા અને વચન દ્વારા દેવે તારી મુલાકાત કરી છે. પ્રભુ તને જોઈ છે દીકરી. તમે દેવના નજરમાં છુપાલા નથી, ઢાકાલા નથી. પ્રભુનો અભિષેક તારા પર છે. બેન, દેવનો આત્મા કહે છે. પાછળ સફેદ કલરના ડ્રેસવાળી એ બેનના માટે દેવનો અવાજ આવે છે. લઈ લે દીકરી દેવનો અભિષેક. લઈ લે દીકરી દેવનો અભિષેક. પ્રભુનો અભિષેક દીકરી તારા પર આવે છે.
કંઈ જ નહીં હતું તારામાં, તારા પર કંઈ જ નહીં હતું, સગળું દેવે તને આપ્યું છે. દીકરી તમે એકલા હતા, તારા હાથમાં કંઈ નહીં હતું, સગળું દેવે તને આપ્યું છે. હજુ દેવ તને આપ્યું છે. એના કારણે અદેખાઈ કરને વાળા લોકો ઘણા બધા અદેખાઈ કરીને તને હેરાન કરે છે, પરંતુ તમે ડરો નહીં. પ્રભુ કહે છે હું તારી સાથે છું. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખાંદાના પ્રભુને હાથ આપણા મધ્ય છે. ધન્યવાદ યેસુ. આ બેન તમે ઊભી થઈ જા. દીકરી દેવનો અભિષેક, દેવનો અભિષેક, અભિષેક છે તારા પર, અભિષેક છે દીકરી તારા પર. દેવની આત્મા કહે છે તારા રડતા આંસુને હું લૂસી નાખીશ, તારા રડતા આંસુને લૂસી નાખીશ. હું તને જાઉં છું, હું તને ઓળખું છું દીકરી, હું તને જાઉં છું અને હું તને ઓળખું છું. મારા હાથ તારા પર છે. લઈ લે દીકરી દેવનો અભિષેક. અભિષેક આવે છે દીકરી તારા પર. અભિષેક આવે છે દીકરી તારા પર. દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. આ બેન લીલી સાડીવાળી બેન, આ સાડીવાળી બેન, લીલી સાડીવાળી બેન, તારા હાથને મેં પકડી રાખ્યો છે દીકરી. મેં તારા હાથને પકડી રાખ્યો છે દીકરી, મેં તારા હાથને પકડી રાખ્યો છે. હું તારી સાથે છું, હું તારા સાથે છું, હું તારી સાથે છું. સતાવનારા લોકો તને સતાવે છે, રોડાવનારા લોકો તને રોડાવે છે, ઠપકારનારા લોકો તને ઠપકારે છે. તમે કહો છો પ્રભુ હું કેટલું સહન કરું, કેટલું રડું, કેટલા વર્ષથી સહન કરું, તમે કહીને રડો છો. દેવ કહે છે દીકરી તારા રડતા આંસુ વ્યર્થ નથી, મારો હાથ તારા પર છે. અભિષેક આવે છે. લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક. નહીં નિરાશ, ચિંતા ઈશ્વર આનંદમાં ફેરવી નાખવા માંગે છે. અભિષેક આવે છે. Power in the name of Jesus. Very, very good. દેવનો મહિમા, દેવનો મહિમા આપણા મધ્ય આવે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. આ કાળી સાડીવાળી બેન, કાળી નીળા કલરની સાડીવાળી આ બેન, હા તમે. થેન્ક યુ લોર્ડ. પાછળની બેન, પાછળની બેન, તમે ઘણી મહેનત કરી છે, ઘણી સલાહ આપી છે કંઈકને, પણ કંઈક વ્યક્તિ તારા ઉપકારા ભૂલી ગયા છે. તમે રડો છો, કોઈ તને સમજતા નથી. ઘણા આંસુ પાડ્યા છે, ઘણા લોકોને માટે ઉપકાર કર્યા છે, કંઈક લોકો ઉપકારા ભૂલી ગયા છે, પરંતુ તમે રડો છો, કોઈ તને સમજતા નથી. દેવ કહે છે હું તારી સાથે છું. અભિષેક છે આ તારા પર, અભિષેક છે તારા પર, અભિષેક અડકે છે દીકરી તારા પર, અભિષેક આવી રહ્યો છે દીકરી તારા પર. દેવનો મહિમા દીકરી તારા પર આવે છે. થેન્ક યુ લોર્ડ. પાસોની બેન છે, કાળી સાડીવાળી, એને સ્કાર્ફ ગળામાં બાંધેલો છે. એ બેન ઊભી થઈ જાય. હા તમે. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. તારી બીમારને હું દૂર કરવા જાઉં છું. તારા શરીરમાં જે બીમાર છે એ બીમારને હું દૂર કરવા જાઉં છું. દૂર કરવા માટે આવ્યો છું દીકરી. તમે ચિંતા ન કરો. કેટલી દવા લાવ, કેટલી સારવાર કરાવું, કેટલા સુધી નહીં દીકરી, થાકી નહીં જાઓ. આજે તારા માટે છુટકારો આવે છે, છુટકારો આવ્યો છે. છુટકારોનો અભિષેક, સાજો પરનો અભિષેક તારા પર આવી રહ્યો છે. સાજીથા બહેન ઈસુના નામમાં, સાજીથા બહેન ઈસુના નામમાં અભિષેક આવે છે. થેન્ક યુ લોર્ડ. એની આગળ એ બેન ઘૂંટણા પર પડેલી, હાથ ઉપર છે એ બેન સફેદ સ્કાર્ફ વાળી બેન. થેન્ક યુ લોર્ડ. હું તારી સાથે છું. લોક માને નહીં માને, પરંતુ દીકરી તમને મેં જવાબદારી આપી છે. જે કામ મેં તને આપ્યો છે એ કરતી રહે, એ કરતી રહે. લોક માને નહીં માને, નિત્ય હું તારી સાથે છું.
ઘણીવાર અનુભવ મેં તારા જીવનમાં કરાયો છે. દીકરી, હું તારા પર પ્રેમ કરું છું. અભિષેક આવે છે તારા પર, અભિષેક આવે છે તારા પર. સ્પર્શકાર છાવત ઉતરી રહ્યો છે. ધન્યવાદ યેસુ. આ ચશ્માવાળી વડીલ, આ ચશ્માવાળી તમે ઊભી થા, ઊભી થા. હું તારા પર પ્રેમ કરું છું, હું તારા પર પ્રેમ કરું છું. ઘણે બીમાર સામના કરી છે તમે, ઘણા દુઃખમાંથી તમે નીકળો છો. હજુ પણ શરીરમાં તકલીફ છે, તમે રડો છો તો એ પાસેથી પ્રેમ માગો છો, તને પ્રેમ મળતો નથી. દેવ કહે છે હું તારી સાથે છું. અભિષેક આવે છે દીકરી, અભિષેક છે તારા પર. સ્પર્શકાર. દેવની આત્મા કહે છે હું તારો પ્રભુ છું. થેન્ક યુ લોર્ડ. આ બેન તમે ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ઇટકો દેવનો અભિષેક, અભિષેક દીકરી તારા પર છે. તારા નમ્રતા જીવન હું જાણું છું, તારી ઉપાસ જાણું છું, તારી પ્રાર્થના જાણું છું, તારી દુઃખ પણ હું જાણું છું, તારી નિરાશા પણ હું જાણું છું. સર્વ સમય દીકરી મારો હાથ તારી સાથે છે. ગભરાઈશ નહીં, ડરીશ નહીં. તમે એકલા નથી. હું હંમેશાના માટે તારા પર મારી દૃષ્ટિ છે. અભિષેક છે તારા પર, અભિષેક છે દીકરી તારા પર. લઈ લે દેવનો સામર્થ લે. સ્પર્શકાર સામર્થ આવે છે દીકરી. દેવની આત્મા કહે છે એ દિવસના અંદર ઘણા તારા જીવનમાં મેં અનુભવ કરાવીશ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. દેવનો અભિષેક તારા પર છે. ઘણા તૂટેલા મનને બાંધવા માટે, હારી ગયેલા લોકોને ઉઠાડવા માટે, પડી ગયેલા લોકોને ઉત્તેજન આપવા માટે સ્પેશિયલ અભિષેક કૃપા દાન દીકરી તારા હાથમાં આપ્યો છે. દેવની આત્મા કહે છે તારી પ્રાર્થના પ્રભાવશાળી છે, પ્રચારમાં મારો અભિષેક છે. દીકરી દેવની આત્મા કહે છે તું ઘણા લોકોમાં તારો વખાણ થશે, ઘણા લોકોમાં તારું સિંગ ઊંચું થશે, ઘણા મોટા ટોળામાં તમે પ્રચારક થશો. ઘણા દૂર દૂર દેવની આત્મા તમને લઈ જશે. દીકરી દેવની આત્મા કહે છે હું તને સન્માન્ય પાત્ર બનાવીશ, માનનો મુગટ પહેરાવીશ. નિત્ય હું તારી પ્રાર્થના સાંભળું છું. દીકરી દેવની આત્મા કહે છે મારા આત્મા દ્વારા તને હું પ્રેરણા કરીને વચન આપું છું. હું બોલું છું તમે બોલો છો, હું બોલું છું તમે કહો છો, હું તને આપું છું તમે ફીરશો છો. દીકરી દેવની આત્મા કહે છે મારો હાથ તારા પર છે. અભિષેક લે. સ્પર્શકાર. અભિષેક તારા પર છે બેટી, અભિષેક છે તારા પર. થેન્ક યુ લોર્ડ. મહિમા, મહિમા, દેવની મહિમા આપણા મધ્ય ઉતરી રહી છે. આત્મામાં સ્તુતિ સ્તુતિ બોલતા રહીએ. આ બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ઇટકો તારા જીવનમાં જવાબદારી છે, કામનો જવાબદારી છે, સેવાનો બોજ છે. ઉદાર દિલથી સેવા પણ કરી છે, દાન પણ આપ્યું છે, દેવની પાસે પહોંચી ગયું છે. દીકરી હું તારા પર પ્રેમ કરું છું. અભિષેક આવે છે. લઈ લે દીકરી, લઈ લે દીકરી. હિંમતની આત્માનો અભિષેક. Power in the name of Jesus. Very very good. દેવનો મહિમા. આ લીલી સાડી વાળી બેન તમે ઊભી થઈ જા. આ લીલી સાડી વાળી બેન ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. હું જોઉં છું દીકરી આત્માની ભૂખને તરસ તારા જીવનમાં છે. આત્માની ભૂખને તરસ તારા જીવનમાં છે. આત્માની ભૂખને તરસ તારા જીવનમાં છે. દીકરી દેવની આત્મા કહે છે ઘણી નિંદા થઈ, ઘણી નિંદા થઈ, ઘણી સતાવણી થઈ, પરંતુ દીકરી તને મેં પડવા દીધી નથી, તને મેં થાકવા દીધી નથી. મેં તને ઘણી વાર ઉઠાડી છે અને વાતો કરી છે, અનુભવ આપ્યો છે દીકરી. અનુભવ કરેલી પાત્ર છું. અભિષેક, અભિષેક આવે છે. લઈ લે, લઈ લે દેવના સામર્થ્ય. સ્પાઈસકાર, સ્પાઈસકાર.
થડકે છા બતાવે છે દીકરી તારા પર. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. દરેક બહેનો સ્તુતિ કરતા રહીએ, દરેક બહેનો સ્તુતિ કરતા રહીએ. આત્મામાં સ્તુતિ સ્તુતિ સ્તુતિ, આત્મામાં સ્તુતિ સ્તુતિ કરતા રહીએ. બહેનો તમે ઊભી થઈ જા. ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક દીકરી તમારા પર આવે છે, અભિષેક તારા પર આવે છે દીકરી, તારા પર અભિષેક આવે છે. લઈને દીકરી દેવનો સામર્થને, લઈને દીકરી દેવનો સામર્થને. અભિષેકમાં બળવાન થા. થડકે દેવનો મહિમા દીકરી તારા પર આવે છે, દેવનો મહિમા દીકરી તારા પર આવે છે. થડકે દેવનો મહિમા દીકરી તારા પર આવે છે, દેવનો મહિમા દીકરી તારા પર આવે છે. થડકે અભિષેક આવે છે દીકરી, દેવનો મહિમા આપણા પર ઉતરી રહ્યો છે. દરેક બહેનો આત્મામાં સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ કરતા રહીએ. દેવના ગૌરવ દેવના મંદિરના દેવ ભરી રહ્યો છે, દેવના ગૌરવ દેવના મંદિરના ઈશ્વર ભરી રહ્યો છે. લઈલા દેવના સાબકને આત્મામાં સ્તુતિ સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ સ્તુતિ કરતા રહીએ. દેવના ગૌરવ દેવના સાબક, દેવના ગૌરવ દેવના સાબક. અભિષેક પાવર લઈલા દેવના અભિષેક, પંચમ ભાષાનો અભિષેક. પવિત્ર મને આગ, પવિત્ર આત્માને અગ્નિ ઉતરે છે, પવિત્ર આત્માને આગ ઉતરે છે, પવિત્ર આત્મા આગ ઉતરે છે. એક એક પર મંડાઈ રહી છે, એક એક પર મંડાઈ રહી છે. પવિત્ર આત્મા આગ ઉતરી રહી છે, એક એક પર મંડાઈ રહી છે. દેવના મહિમા, દેવના મહિમા, દેવના મહિમા, દેવના મહિમા બતાવે છે. દેવના મંદિરને દેવના અગ્નિથી પ્રભુ ભરી રહ્યો છે. કે બહેનો અન્ય ભાષામાં પહેલી વાર બોલે છે, કે બહેનો અન્ય ભાષામાં પહેલી વાર અભિષેક કરે છે. પવિત્ર આત્માનો અભિષેક, પુરુષાનો અભિષેક, પુરુષાનો અભિષેક, પુરુષાનો સામર્થ આપણા પર બનાવી રહ્યો છે. થેન્ક યુ જીસસ. Holy Spirit, glory, 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 glory. धन्यवाद यीशु, धन्यवाद यीशु. तेरी महिमा हो, तेरी महिमा हो, तेरी महिमा हो. પ્રભુના ગૌરવથી પ્રભુ આપણા મધ્યે ભરીને વાત કરી રહ્યો છે. કહે કે બહેનોના આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. કહે કે બહેનના પતિ પરિવર્તન થવાના છે. હું દર્શનમાં જાઉં છું. કે બહેનો પોતાના પતિના માટે રડે છે, કે બહેનો પોતાના દીકરાઓના માટે રડે છે. તમારા પરિવારમાં જલ્દી પરિવર્તન થવાનું છે. દેવનો આત્માનો અવાજ આવે છે. થેન્ક યુ લોર્ડ. આ ભવન પિતાએ આપ્યું છે, પરંતુ આ ભવન હજુ મોટું થશે, આ ભવન હજુ મોટું થશે. હું દર્શનમાં જાઉં છું. ચાર જગને લોકો ટોળા લોકો આવી રહ્યા છે, ચાર જગને લોકો ટોળા આવી રહ્યા છે. આ દેવ તરફથી વાડીના 10 દ્વારા સ્થાપના થયેલી આ જગ્યાને પવિત્ર નિર્મળ કરી છે. થેન્ક યુ લોર્ડ. મહિમા મહિમા આવી રહી છે. પ્રભુની આત્મા કહે છે આ મંદિરમાં ઘણા લોકો દર્શન જનારા છે, ઘણા લોકો દર્શન જશે, હજુ દર્શન જશે. ઘણા લોકોને બોજ આવશે, સેવાના માટે બોજ આવશે. પવિત્ર આત્મા વાણી આપે છે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાનદાના. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારું નામ ઊંચું ઉઠાવીએ છીએ. ધન્યવાદ પ્રભુ તારી હાજરીના માટે, તારી ઉપસ્થિતિના માટે, તારા અભિષેકના માટે. ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પ્રભુ. દીકરા મારો અભિષેક તારા પર છે, તારા પર મારો અભિષેક છે. તમે ઘણો સહન કર્યું છે આ વગાડવા માટે, તમારા બુદ્ધિથી નહીં, પરંતુ દેવે તને આ કૃપા દાન આપી છે. દેવે તને બોલાવ્યો, દેવે તને શીખવાડ્યું છે, દેવે તને કલા આપી છે. બેટા દેવ તરફથી તને પસંદગી કરવામાં આવ્યો છે. દેવની આત્મા કહે છે આવનાર દિવસમાં ઘણા જગ્યાએ તમારે માંગ રહેશે ને તમે સેવાના માટે આ વગાડવા માટે જશો. પ્રભુ તમને ઉપયોગી કરશે. પ્રભુ તમારી બધી જૂની પરિસ્થિતિ બદલી નાખશે. સબરું તમારા જીવનમાં નવું આવશે. બેટા દેવ તને વચન આપ્યું છે, દેવની વાણી છે. બેટા તમારા આભાર પ્રભુ તારી હાજરીના માટે,
ધન્યવાદ પ્રભુ તારી ઉપસ્થિતિને માટે, ધન્યવાદ પ્રભુ તારી વાણીના માટે. તમારો આભાર, આભાર પ્રભુ, આભાર. આવો પ્રાર્થના કરીએ. મારી સાથે આવેલી મારી વહુ અંકિતા આગળ આવશે ને પ્રાર્થના કરાવશે. આવો આપણે પ્રાર્થના કરશું. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર પવિત્ર જીવિત અને અનુગ્રહકારી રાજા પિતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ રાજા. તમારી મહાન ઉપસ્થિતિની અંદર રહીને રાજા પિતા પ્રભુ, સુંદર રાજા જગા મધ્ય પિતા તમારા જીવિત વચનોને પ્રગટ કરાયા છે રાજા. આજે પિતા પ્રભુ વચન એક એક શબ્દ જીવિત છે રાજા. સુંદર પિતા પ્રભુ, અમે વચન સાંભળી શીખી ગયા રાજા પિતા પ્રભુ. જે મગદલાની મરિયમ રાજા પિતા પ્રભુ તમારા કબળ આગળ આવીને રાજા પિતા પ્રભુ એ તમારી માટે તલપતી હતી રાજા. આજે પિતા પ્રભુ એ વચન અનુસાર અમે દરેક દીકરીઓ તમારા અભિષેકની અંદર રહીને વધવાને માટે પિતા પ્રભુ, તમારી ઉપસ્થિતિની અંદર રહીને બેસવાને માટે પિતા પ્રભુ દરેકની અંદર તમે તરસ હાથમાં મૂકી દો રાજા પિતા પ્રભુ. તમારી ઉપસ્થિતિની અંદર રહીને રાજા પિતા પ્રભુ ઓર બી રાજા અમે તમને શોધનારી દીકરીઓ બનીએ રાજા. હા પિતા પ્રભુ, અમે વચન સાંભળી શીખી ગયા છે રાજા. એક પિતા પ્રભુ પહેલા પુનરુત્થાનનો જે એક પ્રચારક બાઈ હતી રાજા, આજે જે અનુસાર પિતા પ્રભુ દરેક દીકરીઓ રાજા પિતા પ્રભુ છે કદાચ રડતી હોય તો પિતા પ્રભુ એને દિલાસો આપનારી દીકરીઓ બને. દુઃખની અંદર હોય તો પિતા પ્રભુ એને તમને વચનો અનુસાર આશ્વાસન પૂરું પાડનારી દીકરીઓ બને રાજા પિતા પ્રભુ. અદ્ભુત રાજા, તમારા વચનો અનુસાર રાજા આ જગતની અંદર રહીને નમૂનો આપવાને માટે પિતા પ્રભુ તમે દરેક દીકરીઓને તારા આત્માથી તમે પરિપૂર્ણ કરાવો, તારા સામર્થ્ય ભરપૂર કરો, તમારા અભિષેકથી તમે ચલાવો રાજા પિતા પ્રભુ, તાકી આ દિવસોની અંદર પિતા પ્રભુ દરેક દીકરીઓ રાજા પિતા પ્રભુ તમારા અભિષેકમાં રહીને ચાલનારી બને રાજા. હા પિતા પ્રભુ, તમારા વચનો પિતા પ્રભુ ઘણી દીકરીઓ હજી તમારાથી અજાણી છે રાજા પિતા પ્રભુ. તમારા વચનો ન જાણતી હોય પિતા પ્રભુ એવી દીકરીઓને પણ તમારા માર્ગની અંદર લાવનારી દીકરીઓ બને રાજા પિતા પ્રભુ. વિશેષ રાજા તમે કૃપા પૂરી પાડો અને તમારા વચનોમાં રહીને દિન પ્રતિદિન ચાલવાને માટે તમે મદદ કરો રાજા. તમારા પાત્રને બોલવાને માટે તમે મદદ પૂરી પાડી છે માટે ધન્યવાદ. સગળો મહિમા ઈશુ બાપ તમને આપતા તારનારી શ્રી કૃષ્ણ સામર્થ્ય નામમાં માગીએ છીએ. આમેન.